તું સો એક સદગુરુ અખંડ પ્રકાશી આપ. તું સો એક સદગુરુ અખંડ પ્રકાશી આપ. નહીં રંગ રૂપ તુજમાં દિશે, તું છો આપે અમાપ. અગણિત રૂપ અનંત વર્ણો, શબ્દ અનેક શણગાર. શું વખાણું કેમ વર્ણવું, તું સોય આપે અમાપ. તું સૂર્ય તું ચંદ્રમા, તું જગ સર્જનહાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં અનેક શણગાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં અનેક શણગાર. સમાયું સર્વ તુજમાં, જડ ચેતનયા ઘાટ. મુજને તુજમાં સમાવી સદા, મિટાવો અનિત્ય વિચાર. મુજને તુજમાં સમાવી સદા, મિટાવો અનિત્ય વિચાર. સત્સંગ વિના સમજણ સાધન અંતર માએ નહીં આવે. સત્સંગ વિના સમજણ સાધન અંતર માએ નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. પ્રથમ ગુરુના શરણે જાશે, ત્યારે બોલ ભ્રાંત ભ્રમણા જાશે. હે પ્રથમ ગુરુના શરણે જાશે,
ત્યારે ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે, ત્યારે ભૂલ ભ્રાંત ભ્રમણા જાશે. એના અંતરમાં હરિ ઓળખાશે, એના અંતરમાં હરિ ઓળખાશે. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે. એના અંતરમાં હરિ ઓળખાશે, એ સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સત્સંગ વિના નવસાર જડે, પૂર્ણાનંદ કેરી ખબર નવ પડે. સત્સંગ વિના નવસાર જડે, પૂર્ણાનંદ કેરી ખબર નવ પડે. જેમ તાલી ન પડે એક હાથ વડે, જેમ તાલી ન પડે એક હાથ વડે. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે. જેમ તાલી ન પડે એક હાથ વડે, તાલી ન પડે એક હાથ વડે. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સત્સંગ થકી અનેક નર સુધર્યા, શોધિત ન ભવ જળએ જતર્યા. સત્સંગ થકી અનેક નર સુધર્યા, શોધિત ન ભવ જળએ જતર્યા. વશવર્તી કરી એ વશવર્તી કરી વિઠ્ઠલ વરિયા, વશવર્તી કરીને વિઠ્ઠલ વરિયા. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં એ નહીં આવે. વશવર્તી કરી એ વશવર્તી કરીને વિઠ્ઠલ વરિયા. સત્સંગ વિના
સમજણ સાધન અંતર માએ નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સત્સંગ થકી તો મુક્તિ મળે. સત્સંગે પ્રેમની રીત પડે. સત્સંગ થકી તો મુક્તિ મળે. સત્સંગે પ્રેમની રીત પડે. સત્સંગ થકી તો ભક્તિમાં ભળે. સત્સંગે ભક્તિમાં ભળે. સત્સંગ વિના સમજણ સાધન અંતર માએ નહીં આવે. સત્સંગે સત્સંગે ભક્તિ માહી ભળે. સત્સંગે ભક્તિ માહી ભળે. સત્સંગ વિના સમજણ સાધન અંતર માં નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સત્સંગ થકી તો પદ પામે. ધરી ધ્યાન ઠરે અક્ષરધામે. સત્સંગે તો પદ પામે. ધરી ધ્યાન ઠરે અક્ષરધામે. ગુણ ગાય કહ્યું ગણપત રામે. ગુણ ગાય કહ્યું ગણપત રામે. સત્સંગ વિના સમજણ સાધન અંતર માએ નહીં આવે. ગુણ ગાય કહ્યું ગુણ ગાય કહ્યું ગણપત રામે. સત્સંગ વિના સમજણ સાધન અંતર માં નહીં આવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે. આપણે થોડો ઘણો સત્સંગ થયો હોય ને મહાપુરુષના સમાગમથી ખબર તો પડી કે આપણો આત્મા છે એ પરમાત્મા છે, પણ એને મેળવવા માટેની સમજણ
એ અનુભવી મહાપુરુષોનો સત્સંગ થાય ત્યારે એના સત્સંગ થકી એને પ્રાપ્ત કરવાની સમજણ આપણને પ્રાપ્ત થાય. અર્જુન બાપાએ પોતાની યુવાનીથી 20 વર્ષ સુધી સાધુ સંતોની શોધ કરી, એમાં ક્યાંય એને સત્સંગ નહીં મળ્યો હોય? મળ્યો હોય છે ને? પણ અનુભવી મહાપુરુષોના સત્સંગ થકી આત્મા સો પરમાત્માની ભાન કરવાની સમજણ પ્રાપ્ત થાય છે. સાધન જે આપણને આપણા સદગુરુએ કીધા તે 16 વાલ એક રતિ સત્ય છે: સેવા, સત્સંગ અને સમરણ. એવો યોગ હોય ત્યારે સેવા કરવી, એવો યોગ હોય ત્યારે સત્સંગ કરવો, અને બે યોગ ન હોય ત્યારે સમરણ કરવું. બરાબર? પણ અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરવો કે જેનાથી આપણા મનનો ધડો બંધાય અને ઈશ્વર પ્રાપ્તિની સમજણ યથાર્થ જેમ છે એમ અનુભવી મહાપુરુષોના સત્સંગ થકી પ્રાપ્ત થાય. અનુભવી મહાપુરુષોની અનુભવવાણી જે સત્સંગની ધારા છે એ આપને પરમાત્મા સ્વરૂપનું લક્ષ્ય યથાર્થ બતાવે છે, એની સમજણ આપને યથાર્થ આપે છે. દાદાએ ગાયું કે ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બિન, ક્યાં ઢૂંઢે એ ઘટ ભીતર નહીં દૂરા, ક્યું ખાવે ખાલી ખત્તા, ભ્રમણા મેં નિત ભ્રમણ કરત હે, પુસ્તક પાના ક્યાં સુધે. એ જિજ્ઞાસુ, પરમાત્માને ગોતવા ક્યાં જાશો? એ તારા ઘટમાં છે, તારાથી જરાય છેટો નથી. એ ઘટ ભીતર નહીં દૂરા, ક્યું ખાવે ખાલી ખત્તા, એને ગોતવાને માટે ક્યાં જા છો? ભ્રમણા મેં ભ્રમણ કરત હે, ભ્રમણાથી ઈશ્વરને બહાર ગોતવા જાશો અને પુસ્તકના પાના ફફોળશો, પણ શાસ્ત્રોની અંદર ભગવાનને લખ્યો છે, મૂર્તિમાં ઘડ્યો છે, ફોટામાં ચિત્રો છે, એ તારામાં બોલે છે. એ તારામાં બોલે છે. તો મારામાં બોલતો હોય તો મને ઓળખાય કેમ નહીં? તો બીજી કડીમાં એમ કીધું કે મન મઢિયા સાફ બના લે, વાસ કરી લે ની ઈ મઢીએ, તુહી પોકારે પંખી દમદમ અવસર એ જ લૂંટે. તારી પેલા મન મઢીને સાફ કરી. તારા મનની અંદર કચરો છે, મન અજ્ઞાનયુક્ત છે, ત્યાં સુધી અંતર ખોજ કરી શકતું નથી. અજ્ઞાનયુક્ત મન ખબર હોવા છતાંય ભજનમાં લાગતું નથી. તો પેલી સમજણ શું લેવાની કે જો તમારે આત્મા સો પરમાત્માની ભાન કરવી હોય તો સદગુરુ કે પહેલાં તારા મનની શુદ્ધિ કરવી પડે. મનની શુદ્ધિ કર્યા વગર ભજન માર્ગની અંદર પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ સફળ થયું નથી ને આપણે પણ થઈએ નહીં. એ મનની શુદ્ધિ કરવાને માટે સેવા અને આવા મહાપુરુષોનો સત્સંગ છે, જે ભાવવાહી શબ્દો છે એ આપણા મનને અસર કરે છે, જેને રામબાણ કહેવામાં આવે છે. જે હૃદયસ્પર્શી શબ્દો થાય છે, જે આપણે આપણા મનથી જાણતા હોય છતાં જે ભૂલ ન નીકળતી હોય, પણ એવા ભાવવાહી મહાપુરુષોના શબ્દનું બાણ લાગે ને, અને એ બાણ બરાબર નિશાન ઉપર જ લાગે, એને લક્ષ્યબદ્ધી બાણ કહેવામાં આવે છે. નિશાન જ્યાં તાકવાનું હોય ત્યાં જ તકાય. આપણી ભૂલ હોય એ જ મહાપુરુષના મુખમાંથી ધારા નીકળે એટલે સમજવું જોઈએ કે આ કાંઈક લક્ષ્યબદ્ધી બાણ છે. નિશાન વિંધ્યું, નિશાન વિંધ્યું. પિસ્તોલ ભલે ને કદાચ 5 લાખ રૂપિયાની હોય, પણ નિશાન તાકતા ન આવડે બીજું ફૂંકાઈ જાય ને. મહાપુરુષોની આ ધારા એવી છે કે નિશાને ઘા કરે છે. એ સત્સંગ થકી મનની શુદ્ધિ થાય છે. મન મઢિયા તેરી સાફ બના લે, વાસ કરી લે નીતિ એ મઢીએ. મન મઢી સાફ કરી અને મનને સદગુરુ જે બતાવે એ નામના લક્ષ્યમાં રાખી. તુહી પોકારે પંખી દમદમ અવસર એ લૂંટે, જેને તું રામ કહેશો, કૃષ્ણ કહેશો, હરિ કહેશો, એવા હજારો નામથી જે પરમાત્માને સંબોધે છે એ તારામાં તુહિકારનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જે તુહિકારનો ધ્વનિ ઉઠી ગયો છે એ રામ કે કૃષ્ણ કે હરિ કે નારાયણ કે અલ્લાહ કે ગોડ કે જે કે
એ તત્વસાર સ્વરૂપે પરમાત્મા તારા પ્રાણમાં ગરજના કરી રહ્યો છે. તુહી પોકારે પંખી દમદમ અવસર એ લૂંટે. દમે દમ આ અવસરને લૂંટી લે, આ સમયને સફળ કરી લે. ઘણા એમ કહે કે અમે તો બહુ મોજ લૂંટી, પણ મોજ તો જગતમાં જે સંતોની અંતરદ્રષ્ટિ થઈ ને એણે લૂંટી. આપણી લૂંટાઈ ગઈ ને એણે લૂંટી, સમજાય ને? આપણી સમયની પળ લૂંટાઈ ગઈ અને સંતોએ આ પદની અંદર મોજ લૂંટી. રામ નામ કી લૂંટ હે, લૂંટી શકે તો લૂંટ પીછે બહુત પછતાઈ ગયો, જો પાણ જાય ગો છૂટ. તો એ તત્વરૂપે પરમાત્મા તારા ઘટમાં બિરાજે છે ને એની આરતી પણ અખંડ થાય છે. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળનહાર વસે, ઘટમાં આરતી બાજે હોની સુરતી શબ્દે શબ્દ છૂટે. અખંડ આરતી એની થઈ રહી છે. ઈ ઠાકરને ઓળખી લે તો કે ઈ ઠાકર કોણ? તો હાવ છે એટલે સ્પષ્ટ કહી દીધું, શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા આંગળી સીધીને આ સત્સંગની અંદર આ સમજણ દાદાએ આપી. આવા સંતોનો સત્સંગ આપને ઉઘાડ કરે. અટાણે આવો થોડોક સમય છે એટલે બધા કે હમણાં સત્સંગ મળતો નથી, પછી ગમે ને ઢળી આવે કે ભાઈ તમે બોલો ને અમે સાંભળી, પણ ઓલો કાંઈ વર્તમાન પાળતો નથી, એને ખાલી બોલતા જ આવડે છે. અટાણે સેવા ન મળે તો કાંઈ નહીં, સત્સંગ ન મળે તો કાંઈ નહીં. ત્રીજું પાસું યાદ રાખો, સમરણ કરો. અટાણે સમરણની પળ ગુરુએ આપી છે એમ જાણીને સમરણ કરો. બાકી જેને તેને ઢળી આવીને ગમે એનો સત્સંગ કરશો તો ઉગાડ નહીં થાય. સમય ન બગાડવો હોય તો બગાડવો હોય તો કોઈ ના પાડતું નથી. આ સમયની અંદર આપણા સદગુરુને આરાધના કરવાનો, પ્રાર્થના કરવાનો, એનું ભજન કરવાનો સમય છે. એ સાચવી લેવું. બાકી તો તમે મનોરંજન કરશો, 2 કલાકોને આવડશે એવી વાતો કરશો ને તમે સાંભળશો, પણ ઈવડો એ કાંઈ પાળે છે કે નથી પાળતો એ તો ખબર હોવી જોઈએ ને. આવા મહાપુરુષોનો સત્સંગ ઉગાડ કરે તો 20 વર્ષે અર્જુન દાદાને આવા મહાપુરુષ મળ્યા કે જેના સત્સંગે કરીને આ સમજણનું સાધન, ઈશ્વર પ્રાપ્તિનું સાધન હાથમાં આવ્યું. અગર થોડીક નેપાલિયમ માતાજીએ શાંતો કરી હતી કે તુમારામાં શ્વાસ ચલતા હે વો અખંડ રામ હે, અને એમાં ધ્યાન રાખતા સોહમ નાદ સંભળાણો, તો અંતરમાંથી જ પ્રેરણા થઈ ગજી આના ઉપર ગુરુની જરૂર છે, સમજણની જરૂર છે. ત્યારે સોહમના સ્વામીનો ભેદ બતાવનાર પુંજારામ ઉગારામ જેવા ગુરુ મળ્યા તો એ કામ થયું. તો એ 20 વર્ષની તપસ્યા અર્જુન દાદાની. નકર કોઈ પણ તપસ્વી તપ કરે તો પોતાના એકનું કલ્યાણ કરી જાય છે. એ તપસ્વી અને આવા સંતો બેમાં તફાવત કયો છે. તપસ્વી છે એ ભમરો છે અને જે આવા સંતો છે એ મધમાખી છે. ભમરો છે એ પુષ્પમાંથી મધને સૂસે છે, મધ પીએ છે, પણ પોતા પૂરતું મધમાં ભમરો પુષ્પમાંથી મધ લે છે અને પીએ છે. પણ મધમાખી એવી છે કે પોતે મધ પીએ છે અને આપણા માટે મધ તૈયાર કરે છે, પીએ અને આપે. બે મધુકૃત છે, ભમરો અને માખી બે મધુકૃત છે, પણ એક મધને તૈયાર કરીને બીજાને આપે છે અને એક ખાલી પોતે પીએ છે. તો અર્જુન બાપા મધમાખી જેવા એણે પૂડો તૈયાર કર્યો. એટલે મને તમને મજો આવ્યો ભાઈ, મને તમને એટલે આનંદ આવ્યો. આ મધ પૂડો તૈયાર કર્યો. 20 વર્ષની એની તપસ્યા એ ઉગારામ પૂજારામ જેવા ગુરુ મળ્યા, ગોત્યા, અને એની પાસેથી આ સમજણનું સાધન લીધું, હસ્તગત કર્યું. અને એની કમાઈએ ભાઈએ વાત કરીને એમ કે સાક્ષાત બ્રહ્મ લાભેશ્વરનાથ જેવા પુરુષનું એના પ્રાગટ્ય થયું. અને આ એણે મધપૂડો તૈયાર કરી અને મને તમને આપ્યો. એટલે આપણે હવ ગળકા લઈએ છીએ, એટલે આપણે સ્વાદ લઈએ છીએ. હે ભાઈ, એટલે સ્વાદ લઈએ છીએ. તો આને તપસ્યા કહેવાય. કે કેટલા લોકોને કાયમ આવીને હજી ભવિષ્યમાં એની તપસ્યા કેટલા લોકોને ફળદાયી થાય, લાભદાયી થાય. તો એ આપણને એમ થાય કે સંતોના પરમાર્થ, તો જો આને પરમાર્થ કહેવાય. આને
મોટામાં મોટો પરમાર્થ કહેવાય. કેટલાય જીવ હજી આ સમજણ સમજી અને ભવબંધનમાંથી છૂટી સ્વતંત્ર બની મોક્ષ અધિકારી બનશે અને કેટલાયકના કુળ કુટુંબની અંદર ભક્તિ કાયમ રહે. હે ભાઈ, કાયમ રહે. એટલે આવા મહાપુરુષોનો સત્સંગ કરવાનું કહ્યું છે. સત્સંગમાં કોઈ સાધકે કોઈ દી છેતરાવું નહીં. સત્સંગની બરાબરી જરૂર છે, એમાં કાંઈ ના નથી, પણ અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરવાની જરૂર છે અને આવા સત્સંગ વિના સમજણનું સાધન અંતરમાં નહીં આવે. આપણા ઘટમાં છે એને ઓળખવાની સમજણ આવા મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થાય. સદગુરુ વિના આવો હરિ મળવાનો માર્ગ કોણ બતાવે? સદગુરુ વિના હરિ મળવાનો માર્ગ કોણ બતાવે? વ્યાસમુનિએ ભાગવતના માધ્યમમાં લખ્યું કે ઋષિમુનિઓએ ઘણા માર્ગો પ્રગટ કર્યા છે. ઘણું ખરું કરીને એ બધા માર્ગો શ્રમદાયી છે અને દેહાધિકના સુખો આપનારા છે. ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જુદો છે અને એનો ઉપદેશ આપવાવાળા ભાગ્યે જ એવા મહાપુરુષ મળે છે. વ્યાસમુનિ ભાગવતના માધ્યમની અંદર ભાગ્યે જ આવા મહાપુરુષ મળે જે આપને ઈશ્વરને મળવાનો માર્ગ દેખાડે છે, જેને ધર્મ માર્ગ કહેવામાં આવે છે, ધોરી રસ્તો કહેવામાં આવે છે, અગમ પંથ કહેવામાં આવે છે. એ આપને સદગુરુએ બતાવ્યો. તો હરિ મળવાનો માર્ગ હું, રસ્તો હું. રવિ સાહેબે ગાયું છે ને કે આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં સેતો મારા ભાઈલા સંત પોકારે અવસર શેલે. જે માર્ગે હાલતા સર્વને ઈ પદની પ્રાપ્તિ થઈને અખંડ આનંદ પ્રાપ્ત થયો. એ કયો માર્ગ, કયો રસ્તો, કયો ધર્મ કે જે આપણને આપણા સદગુરુએ શ્વાસોશ્વાસનું ધ્યાન આપ્યું ને આ ધર્મનો ધોરી માર્ગ છે. જે શ્વાસોશ્વાસનું ધ્યાન આપ્યું આ ધર્મનો ધોરી માર્ગ છે. આ માર્ગે જે હાલ્યા એને જરૂર પરમપદનું સદગુરુના ઘરનું મુકામ આવ્યું છે, આવ્યું છે, આવ્યું છે અને આવ્યું છે. આ રસ્તો કોણ બતાવે? આ લક્ષ્ય કોણ બતાવે? કે આપણને આપણા આવા સદગુરુ બતાવે. સદગુરુ વિના આ રસ્તો કોઈ દેખાડે. જે માર્ગે દરેક સંતોના પુનિત પગલાં પડ્યા છે, એની નિશાનીઓ પડી છે, એ માર્ગ, એ સિદ્ધાંત, એ રસ્તો આપણને આવા સદગુરુએ બતાવ્યો. સદગુરુ વિના આવો હરિ મળવાનો માર્ગ કોણ બતાવે? તો હરિ મળવાનો રસ્તો કયો માર્ગ? કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હે અષ્ટપહર યહી બેદ કા कहना मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है या हरदम में तार मिलावी सोहम सोहम एम गाना है. आ धोरी रस्तो આપણને આપણા મહાપુરુષોએ સદગુરુએ દયા કરીને બતાવ્યો છે. આપ આ રસ્તે ભલે ધીમે પગલે હલાય પણ આપણો રસ્તો સાચો છે. એટલે વહેલા મોડા અહીંયાના ધામમાં જાવું, કારણ કે રસ્તો તો સાચો છે ને. વહેલા મોડાય એક જન્મે નહીં તો બીજા, બીજા નહીં તો ત્રીજા, ત્રીજા નહીં ચોથા જન્મે એના એ ભાવમાં પડ્યા રહેવું તો એના મુકામમાં જાવું. રસ્તો સાચો છે, રસ્તો સાચો છે. તો આ રસ્તો, આ સમજણને હૃદયમાં ધારણ કરવી હોય તો પ્રથમ ગુરુના ચરણે જાશે ત્યારે ભૂલ, ભ્રાંત અને ભ્રમણા જાય છે. જેને ખરેખર આત્મા સો પરમાત્માના જ્ઞાનને સફળ કરવું હોય એને આવા બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જવું જોઈએ. સદગુરુ શરણ સેવા વિના, આવા બ્રહ્મનિષ્ઠ ગુરુની કૃપા વિના, એની સમજણ વિના આત્મા સો પરમાત્માના જ્ઞાનને કોઈ સફળ કરી શક્યું નથી. પ્રથમ ગુરુના ચરણે જાહે તો એ ભૂલ, ભ્રાંત, ભ્રમણા જા. ભૂલ હું કે જે તારા ઘટમાં બેઠો છે એને દૂર ગોતવા જાય, એ મોટામાં મોટી ભૂલ. તારાથી ઈશ્વરને જુદો માયની મોટામાં મોટી ભૂલ.
તારું સ્વરૂપ ઈ છે અને તારા દેહને તે તારું રૂપ માન્યું છે એ તારી ભ્રમણા છે, એ તારી ભ્રાંતિ છે. આ ભ્રમણાને, આ ભ્રાંતિને, આ ભૂલે જીવને જન્મ જન્મથી ભટકાવ્યો છે. જીવને જન્મ જન્મથી ભટકાવ્યો. આવા સદગુરુ મળ્યા, એણે સમજાવ્યું પેલા તું કરી રહ્યો છે, પણ પેલા હું કોણ એ તો ઓળખ. હે એક તું નરસિંહ મહેતો કે સૌ કો કથે, પણ કોણ હું તે કોણ પીસાને. એક તું એમ આખું જગત કહે કે છે, પણ હું કોણ હું એ નરસિંહ મહેતો કે કોઈ જાણતું નથી. કોણ હું, ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં દેહ છૂટશે ત્યારે, હું ક્યાંથી આવ્યો અત્યારે કોણ, અને દેહ છૂટે હું ક્યાં જાય છે. આ મનુષ્ય દેહની અંદર 3 ઠેકડાની રમત છે, અને આ રમતની અંદર આવા સંતો પાર પડી ગયા. એકે આયા, દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. તો હું કોણ એ જાણી લે તો ક્યાંથી આવ્યો ને ક્યાં જાવું એ પ્રશ્ન હલ. હું કોણ છું એ જાણી લે તો ક્યાંથી આવ્યો ને ક્યાં જાવું એ પ્રશ્ન હલ. જે હું છે એ ચૈતન તત્વ આત્મા છે, એને ક્યાંયથી આવવા કે ક્યાંય જવા પાણું નથી. આવન ને જાવન તો દેહ બંધાણો એ દેહને છે. માલિક કોઈ બોલનહારને આવન કે જાવન નથી. એ આવન જાવન કા મીઠા અંતરા ગુરુ કૃપાએ એ પરવા ના પાવો. એ આવન જાવનનું અંતરું જેને મટી ગયું, કને મટી ગયું કે હું કોણ છું એની ભાન થઈ એને. તો દાદાએ પણ ગાયું કે હું કોણ છું જો તું જાણે તો જન્મ ને મરણ ત્યારે મટશે. દેહ હું સૌ એવું માન્યું તો કર્મ બંધન કરશે. દેહપણાના ભાવથી કર્મનું બંધન થાય છે. દેહ કર્મ આત્માના કલ્પા ઈ 84 ખાણી, દાસ લાભુ કે દેહના હું પદે તું નક્કી નરકે જાય. હું દેહ છું કે દેહ મારો છે એમ કે ઈ તો મોટો પાપી, એ મોટો પાપી છે. દેહ હું સૌ એવું માયનું કર્મ બંધન કરશે. દેહપણાના ભાવથી કર્મનું બંધન થાય છે. અને કરતા થયો એટલે ભોગતા છો. જે કરતા થાય એને ભોગતાપણું આવવાનું છે. કરતાપણું મટી ગયું એને ભોગતાપણું નથી. તો કરતાપણું શેનાથી મટે? કરતાપણાનો, દેહપણાનો ભાવ શેનાથી ટળે? કે સદગુરુ મળે અને તુહીકારનું ધ્યાન બતાવે તો હુંકાર ઘસાઈ જાય. હું નહીં ને તુહી સદા ન્યા માયાનું હું જોર. એક ગુરુ ને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. દેહ હું સૌ એવું માયનું કર્મ બંધન કરશે. કરતા ને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. કરતા ભોગતા થયો એટલે 84નું બંધન છે. દેહ નથી તું દ્રષ્ટા એનો. બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચૈતન સૌ બ્રહ્મ સ્વરૂપી કોઈ સદગુરુ દ્વારા દેખાશે. દેહ નથી તું દેહનો દ્રષ્ટા છો. આપણા આખા જીવનનું દ્રષ્ટા મન છે, ને મનનો દ્રષ્ટાનો દ્રષ્ટા તે શુદ્ધ ચૈતન આત્મા છે. એનાથી આપણું કોઈ કર્મ અજાણ્યું નથી. તમને એમ થાય કાંઈ કોઈને ખબર નથી, પણ તમારામાં બેઠો એનું શું કરશે? સાનુમુનો કલ્લો પણ તમારામાં બેઠો એનું શું કરશો? દ્રષ્ટા છે, સાક્ષી છે. જીવ પ્રાણી માત્રનો સાક્ષી પોતપોતાનો આત્મા છે ને પરમાત્મા છે. એનું શું કરશો? હે દ્રષ્ટા છે. તું દેહ નથી. દેહ તો તારે રહેવાનું મકાન છે. તું એમાં રહેવા વાળો આત્મ સ્વરૂપે દ્રષ્ટા છો. પણ આ વાત હું કહું ને તમે સાંભળી લ્યો એમ કાંઈ અનુભવમાં આવે એવી? આ તો કેદું ના સાંભળી છે ને કેદું ના કહી છે. કથેશું ને કશું કામ ન આવે. ગ્રહે તો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન અમારા. આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે કે પણ અમે બ્રહ્મ જ્ઞાન સિવાય કે હવે સાંભળતા જ નથી. બ્રહ્મ જ્ઞાન જ ઉભરાઈ ગયું છે. હવે એ સિવાય કઈ એમ સાંભળતા નથી. બધાને બ્રહ્મ જ્ઞાનના ખિસ્સા ભરાઈ ગયા છે સોડા. કે વાતો એ બ્રહ્મ જ્ઞાન નથી. વાતો એ બ્રહ્મ જ્ઞાન નથી. બ્રહ્મ સ્વરૂપનું જેને સુરતાથી અખંડ ચિંતવન થયું એ બ્રહ્મનું જ્ઞાન છે. બ્રહ્મ ગાની છે એ બ્રહ્મ જ્ઞાની છે. બ્રહ્મને ગાય એ બ્રહ્મ જ્ઞાની બને. તો મહાપુરુષો હરદમ બ્રહ્મનું ગાન ગાય છે. અખા ભગતે કીધું કે જીવનપણું આમાં જુગતીથી એવું મેલ્યું છે.
જો ફેરો સફળ હોય તો કોઈ એમાં મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, એમાં કોઈ સદગુરુની શાન લઈને એમાં મળીને કોઈ મંગળ ગાય. તમે હરદમ નામનું સ્મરણ કરો, એ મંગળ ગાવશો ને આ મંગળથી અમંગળ મટી જાય છે. આ મંગળ ગાન ગાવાથી અમંગળ મટી જાય છે. અને મંગળ થયું એના જ મંગળ ગાન છે બાપુ. મંગળ ગાન ક્યાં ગવાય? જ્યાં મંગળ કાર્ય થતું હોય ત્યાં મંગળ ગાન ગવાય. જે મહાપુરુષોના જીવનનું મંગળ થયું ને એણે આ મંગળના ગાણા ગાયા છે. જીવનપણું જુગતીથી મેલું કોઈ મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. સોહમ કોરો કડાક છે એ સોહમ પદની જેણે ભાન કરી. આપણે હમણાં જ કીધું હતું ને રાજકોટ કે એણે કોરા કાગળ વાંચ્યા છે. સોહમ પદની જેણે ભાન કરીને એણે કોરા કાગળ વાંચ્યા. લખેલા તો આખું મુલક વાંચી દે. વેદ શાસ્ત્ર પુરાણો એ તો બધાય વાંચી દે ને એના અર્થ પણ જાણવાવાળા જાણીને કરીને આપને સમજાવે. પણ કોરા કાગળ વાંચે, જેમાંથી વેદ લખાણા, જેમાંથી શાસ્ત્રો લખાણા, જેમાંથી પુરાણો લખાણા, એ આ સોહમપદ કોળો કાગળ છે. એને ઉગારામ પૂંજારામ હરજીવનરામ દાદા લાભેશ્વરનાથ જેવા વાંચે બાપુ. અને એ વાંચ્યા એટલે અમને તમને થોડુંક ઉકલવા માંડ્યું. નકર આપણે અભણ ગુડાણા થાય. આપને હું અક્ષર ઉકલે, પણ એણે ઉકેલ્યા ને અને થોડુંક આપને ભણાવ્યું એટલે આ અક્ષર ઉકલવા માંડ્યા. સોહમપદની ભાન કરે ને એણે કોરા કાગળ વાંચ્યા કહેવાય. કોરા કાગળ વાંચ્યા કહેવાય. પોલું હોય તો બધા વગાડે, હાંભેલું વગાડી દે ને એ કારીગર કહેવાય. આવાજા વાજિંત્રો તો બધાય વગાડી દે, પણ નાદ બ્રહ્મના વાજા જેણે વગાડ્યા, નાદ બ્રહ્મના વાજા જેણે સાંભળ્યા ને એને હાંભેલા વગાડ્યા બાબુ. હાંભેલું એમનેમ ન વાગે હો. હા, હાંભેલું એમનેમ ન વાગે. પણ જેણે હરદમ શ્વાસે શ્વાસે ખાંડા જ કર્યું ને હાંભેલું વાગવા માંડ્યું. સમજાય ને? હરદમ શ્વાસો શ્વાસે ખાંડવા જ માંડ્યા ને હાંભેલું માંડ્યું વાગવા. આ તુહી કરતા તાંત બિસાવી નામનો સમરણ કીધો. એ જ પિંજણમાંથી પ્રગટીને દાદુ કે મને દયા કરીને દર્શન. આ હાંભેલા વાઈ ગયા બાપુ. હા, હાંભેલા વાઈ ગયા. તો બ્રહ્મ ગાની છે એ બ્રહ્મ જ્ઞાની છે. દેહ નથી તું દ્રષ્ટા એનો આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન છો તું બ્રહ્મ સ્વરૂપી. શુદ્ધ ચેતન તું બ્રહ્મ સ્વરૂપ જ છો. પણ વાત કરવાની થતી નથી. મોકેથી આ તો સમજાવવા બોલવું પડે, નકર બોલાય પણ નહીં. આ બોલવાનું નથી, મનમાં સમજી લેવાનું છે. મનમાં સમજી લેવાનું છે. આ બોલવાનું નથી, બોલવાનું નથી, નક્કી કરી લેવાનું. કાલે કે પરમદી અમારે ફૂલાભાઈનો છોકરો કહેતો કે અમે ગુરુ એ ભગવાન કહી, ગુરુ ભગવાન કહીને તમે કયો ભગવાન કામ કરી છે, તમારે શું સમજવું? મેં કીધું એ બોલવાનું નથી ગાંડા, સમજી લેવાનું છે. કે કઈ બોલવાનું હોય? બોલવાનું હોય, આ નક્કી કરી લેવાનું છે. આપણા ગુરુ એ આપણા ભગવાન, એ ન બોલી તો કાંઈ નહીં, મનમાં નક્કી કરી લેવાનું. આના ભાંભળ્યા નાખવાનું ન હોય ને આના વાતુના લટકાઈ ન હોય. મનથી નક્કી કરી લેવાનું. પછી એમાં કોઈ એક હળી ખૂતે એટલી બોલાણ નહીં હોવું જોઈએ. નક્કી પણ એટલે નક્કી પણ. આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સોતું બ્રહ્મ સ્વરૂપી કોઈ સદગુરુ દ્વારા દેખાશે. પણ આવી વાતનો ઘણા ઉલટો અર્થ કરે. જો મહાપુરુષોએ કીધું તું પછી તારે હું સત્સંગ કરવાનો, તારે હું સેવા કરવાની, તું શુદ્ધ છો, આવ સોખે સોખો નાલાયક. આમનમ રહી ગયા, કૂટણા કૂટીને આમનમ રહી ગયા. તું બ્રહ્મ છો ને તું આમ છો ને તેમ છો ને ભાઈ વાતું કરે કઈ થતું. અને એની વાત પણ ન હોય. નરસિંહ મહેતા જેવાએ તો સોહમ શબ્દની મર્યાદા રાખીને એમ કીધું એક તું. મહાપુરુષો મર્યાદા રાખ્યા. કઈ બોલવાનું થોડું છે, સમજી લેવાનું છે, નક્કી કરી લેવાનું છે. શુદ્ધ ચેતન સો બ્રહ્મ સ્વરૂપી આ કોઈ સદગુરુ દ્વારા દેખાશે.
સદગુરુની કૃપા થકી આ વાત તને અનુભવમાં આવશે. શુદ્ધ ચેતન સો બ્રહ્મ સ્વરૂપી સદગુરુ દ્વારા દેખાશે. બાકી દેહ તો જન્મે છે, દેહ તો મરે છે, દેહ તો એક દી નક્કી મરશે. દેહપણામાં જેલા બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ ક્યાંથી મળશે? દેહ જન્મે છે ને વધે છે. હમણાં નાના નાતા ને 60 તો પૂગી ગયા, હમણાં મરશે. કઈ કોરોનો આવે ને મરે, હાવ કોરા હોય ને મરી જાય. આમાં કઈ નક્કી છે? દેહ તો નક્કી મરશે. દેહપણામાં જ બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ નહીં મટશે. દેહપણામાં બંધાઈ રહીશ તો આ ધોખો મટવાનો નથી. દેહમાં હોવા છતાં તું દેહથી ન્યારો છો. દેહમાં હોવા છતાં દેહથી તારું જે ન્યારું સ્વરૂપ છે એને ઓળખી. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો કોણ? તારું સ્વરૂપ શું? કે તું ઇન્દ્રિયો નથી, અંતસ્કરણ નથી, એના કાર્યો તું નથી, આ પાંચ ભૂતનો દેહ તું નથી, પણ તારું નિત્ય સોહમ સ્વરૂપ છે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો કોણ? કે સોહમ આપ ઉજાસે. દાસ લાવું કે તને સદગુરુ મળે તો આ તારો આપ સ્વરૂપ ઓળખાશે. આ સત્સંગ, આ શોખવાઈટ, આ ધડાબંધી વાત. એટલે ગણપત મહારાજ હાવ હાચું કહે છે કે પ્રથમ ગુરુના ચરણે જાય છે તો એ ભૂલ ભ્રાંત અને આવી ભ્રમણા જાશે તો તારા અંતરમાં જરી ઓળખાય છે. ઈશ્વર બીજે ક્યાંય ગમે ત્યાં જાય નહીં ઓળખાય. જેદી ઓળખાય તેદી તારા ઘટમાં. તો જેને ઓળખાણો, જેને નક્કી થયો, જેને પ્રતીતિ થઈ, એને ક્યાં થઈ? કે પોતાના નિજ ઘટમાં. કારણ કે જે વસ્તુ જ્યાં છે ત્યાં ગોતવામાં આવે તો જડે. અખિલ વિશ્વની અંદર જે પરમાત્માનું વ્યાપક સ્વરૂપ રહેલું છે એ વ્યાપક સ્વરૂપનો છેડો આપણા દેહમાં છે. આપણા દેહમાં છે. એને પ્રાગટ્ય લેવાનું ઠેકાણું કે મનુષ્ય દેહ. મનુષ્ય દેહ એ તો એને પ્રાગટ્ય લેવાનું ઠાકાણું છે. ન્યાય એને મળવાનો યોગ છે. ન્યાય એને મળવાનો યોગ છે. તો અંતરમાં જ અળી ઓળખાય છે. તારા ઘટની અંદર જ એની પ્રતીતિ થાય છે. અને એ જ ઈશ્વર પ્રાપ્તિથી સર્વે સંતોને આનંદ થયો છે. બધા સંતોને ઓળખાણો તો એ ધ્યાનથી ને એ સમજણથી જ ઓળખાણો છે. તારા અંતરમાં હરી ઓળખાશે. સત્સંગ વિના સમજણ સાધન અંતરમાં નહીં આવે. સદગુરુ મળ્યા વિના આવો હરી મળવાનો માર્ગ બીજું કોણ આપને બતાવે? સત્સંગ વિનાનો સાર જડે. દૂધમાં ઘી છે કે નથી? કે છે. પણ દૂધની અંદર મળેલું ઘી છે ત્યાં સુધી આપણે એનો સ્વાદ લઈ શકીએ નહીં. કે ઘીથી કાંઈ બનાવવી હોય વાનગી તો બનાવી શકીએ નહીં. દૂધમાં ઘી છે, હતકું નાખી દો ને હાલો ને, ઘી નો કાઢો કાંઈ નહીં હાલશે. મંથન કરીને જ્યારે દૂધમાંથી ઘી જુદું પડે ત્યારે દેવોને પણ સ્વાદવર્ધક થાય છે, પણ જુદું પડે ત્યારે. તો દૂધની અંદર તત્વરૂપી સાર છે, પણ જેને મંથન કરતા આવડે એને જડે છે. દૂધમાં જામણ નાખે, જામણ નાખ્યા પછી એને એમને રહેવા દઈએ, દહીં થઈ જાય, પછી વલોણું કરે, પછી માખણ એમાંથી નીકળે, પછી માખણને તાવે કીટુનો ભાગ જુદો પડે અને નિરંતર ઘી થાય ત્યારે એમાંથી વાનગી બનાવવી હોય, દીવો કરવો હોય તો થાય. તો દૂધમાં જેમ ઘી રહેલું છે એમ આપણા દેહની અંદર ચૈતન તત્વ રહેલું છે, પણ મથનની સમજણ કોઈ સદગુરુ પાસે લેવી પડે. दूध केरा मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिब्रह्म ले निहारा. तो महापुरुषों संतों के तमारू चैतन ब्रह्म प्राणात्म स्वरूप ए दूध है. सदगुरुना चरणे जईने गुरुगम रूपी जामणे में नाखी दियो. जामण नाखी अने विश्वास राखीने नामने विश्वासे खाली वळगार्यो तो जामण जामणनुं काम
કરશે. વિશ્વાસે વળગી રહી અને ધીમે 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 શ્વાસે મંડો નેત્રા તાણવા. એટલે આ ફળ્યું એમાંથી દૂધ ઓલું માખણ જુદું પડશે. એ માખણને તાવતા એમાંથી કીટુનો ભાગ જુદો પડી જાય એટલે નિરંતર ઘી નીકળશે. તો મંથન કરતા અતિ વૈરાગ્ય થાય, સ્મરણ કરતા અતિ વૈરાગ્ય થાય. એટલે વૈરાગ્યને લઈને જે દેહ ઇન્દ્રિયોના વિષયોના ભાવનો કીટું છે ને બળીને ભસ્મ થઈ જાય. અને નિરંતર આ મારું સ્વરૂપ છે એવું ચિંતન થઈ જાય. બ્રહ્મ અગ્નિના પ્રાગટ્ય વિના કીટું બળતું નથી. સાયસમાં જે કીટું સાયસનો ભાગ માખણમાં છે એ બળતો નથી. પણ જ્યારે હરદમ સ્મરણથી અતિ વૈરાગ્ય થાય અને એ વૈરાગ્યથી સોહમ અસ્મિ એવું બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય, એનું નિરંતર ચિંતન થાય. એટલે જે વાસનાનો નાશ કરવો ઘણો કઠણ છે, ઘણાની તપસ્યાઓ ફેલ ગઈ છે આ વાસનાને બાળવામાં. એ વાસના જો કોઈ શ્રદ્ધાપૂર્વક ગુરુ મહારાજનો વિશ્વાસ રાખી, એના નામનો ભરોસો રાખી નિરાંતે સ્મરણ કર્યા કરે, એટલે આવી રીતે બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય. જે જન્માંતરો એ વાસના બાળવી કઠણ છે, એ નિમિષ માત્રના ચિંતવનથી બળી જાય. કર્મ બળે એની આરે વાસના પણ બળે. બે કામ કરે છે બ્રહ્મ અગ્નિ, બે કામ કરે છે. કર્મ નહીં બાળે છે અને વાસના નહીં બાળે છે. કર્મ બાળે અને વાસના ન બળે તો કર્મનું પ્રોડક્શન ચાલુ રહીએ. ખ્યાલ આવે? કર્મ બળે અને વાસના ન બળે તો કર્મનું પ્રોડક્શન ચાલુ રહીએ. પાછા ઘડીકમાં નો એટલા થઈ જાય ઓલા આગલા પડે. પણ આ અગ્નિ બે કામ કરે છે. કર્મ નહીં બાળે છે અને વાસના બાળે છે. એટલે નવા થાવા પાણું નહીં. બીજક ભૂંજાઈ ગયું, બાળેલા બીન વાવોજી ઉગે ન ઉગે. તે નામ એવું કામ કરે. એટલે આવા સંતોની બલિહારી બાપલા કે જેણે આ વસ્તુ ખોજી અને હથોહથ આપને આપી. એટલે મહાપુરુષોની મોટી દયા અને કૃપા આ બે કામ કરે છે. વાસના બાળે ને કર્મ બાળે. આવી બ્રહ્મગ્નિ આપને સદગુરુએ સમજાવી છે, બતાવી છે. સત્સંગ વિના આવો સાર નવ જડે અને પૂર્ણાનંદ કેરી ખબર ન પડે. પૂર્ણ આનંદ સ્વરૂપ જે આત્મારામ પરમાત્મા છે, ભલે ઘટમાઓ વાત છતાંય એની કોઈ લીજત કે એનો કોઈ આનંદ કે એની કોઈ ખુમારી કે કાંઈ જીવનમાં આવતું નથી. પૂર્ણાનંદ કેરી ખબર ન પડે. ક્યારે પડે? કે આ લક્ષ્યમાં જ્યારે પોતાની વૃત્તિને જોડે ત્યારે. તાળી ન પડે એક હાથ વડે. એક હાથે તાળી પડે તો ભક્તિ માર્ગની અંદર આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા બે હોય ને તો તાળી પડે, તો નામમાં તાર લાગે. આપણો પુરુષાર્થ, સેવા કરીએ, શ્રદ્ધાપૂર્વક સત્સંગ કરીએ, શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીએ, એમાં સદગુરુની કૃપા ભળે એટલે તાર લાગી જાય. આપણા પુરુષાર્થની હારો હાર ગુરુ કૃપાની જરૂર છે. ગુરુ કૃપાની જરૂર છે. અર્જુન બળ કરીને ત્રાજવા સુધી તો યોગીઓ થંભે ચડીને, પણ વિચાર કર્યો કે હવે આ એક પલામાં પગ મૂકીને બેજું થાય ઊંચું, એટલે કેટલાય અહીંથી ઊંધે માથે ગયા છે, મારો વારો, હું આગળીએ જળકુંડાળામાં પડીશ. તે આ ભક્તિ માર્ગની અંદર શ્વાસોશ્વાસને થંભે ચડતા નામમાં સ્થિર થવાને માટે કેટલાય ઘણું બળ કરીને આગળ વયા ગયા. થોડુંક સમજાણું પણ ધ્યાન ન રહ્યું ને. ભૌતિક સુખમાં કે જગતને માન મોટાઈની અંદર જો મન વયું ગયું તો પલ્લું થાય એવું છું. કેટલાય ત્યાંથી જ પીડ્યા છે, ત્યાંથી જ પાછા પીડ્યા છે ઊંધે માથે. એટલે ભગવાન કૃષ્ણ સામે દ્રષ્ટિ કરી, પ્રભુ અહીં સુધી વયો આવ્યો,
હવે આગળ એક પલામાં પગ મૂકીશ ને એક ઊંચું થાય તો મારું લક્ષ્ય બધું કાંઈ સિદ્ધ નહીં થાય. એટલે ભગવાને કે એક પલામાં અનંત બ્રહ્માંડનો ભાર મૂકી દીધો. એટલે બે પલામાં પગ સ્થિર કરી અને અનુસંધાન કર્યું તો બાણનું લક્ષ્ય સંધાય છે, પણ ઓલી માછલી ચક્કર ચક્કર ફરે. હવે પાછું હમું જોયું કે હવે આ બધું થાય છે, લક્ષ્ય સદાય છે, પણ આ સ્થિર થાય તે થાય ને. એટલે બ્રહ્માંડના પવનને રૂંધ્યો, માછલી સ્થિર થઈ અને બાણ છોડ્યું, લક્ષ્ય વિધાઈ ગયું, ભક્તિ રૂપી દ્રૌપદી વૈર્યા. એમ સાધના માર્ગની અંદર આ શ્વાસોશ્વાસના પલ્લામાં સ્થિર થવાને માટે ગુરુ કૃપાનો થોડોક ભાર હોય ને તો સ્થિરતાથી એમ છે, નકર નો રહે. ને ચકર ચકર માછલી ફરે છે કે પવન સ્થિર થાય તો માછલી સ્થિર થાય. તો પ્રાણને નિયમમાં લાવવા માટે પણ સદગુરુ કૃપાની જ જરૂર છે. ગુરુ કૃપા થાય, આપણો પુરુષાર્થ ને ગુરુની કૃપાથી પ્રાણ નિયમમાં આવે એટલે મનની સ્થિરતા થાય અને લક્ષ્ય આપણું વિંધાઈ જાય. પુરુષાર્થની આરે ગુરુ કૃપાની જરૂર છે અને કહેવાવાળા ભલે ગમી 1000 વાતું કરે કે નામ આપી દીધું, તને સમજાવી દીધું ને હવે તારે કાંઈ કરવા પાણું નહીં, હવે તારે ક્યાંય જવા પાણું નહીં, એવા નમાલાની વાતું સાંભળવી નહીં ને એમાં ધ્યાન નહીં. નો દેવું દેહ તો સદાય દાસ છે, એવો ખાસ કરવો વિચાર. સેવા ભક્તિનો ભેખ લઈને કરી લેવી રૂડી. કમાય તો તમારી હવાઈ ભક્તિ દીપે અને રીજે સદગુરુદેવ મોરારી દાદા લાભેશ્વર નાથ. સદગુરુની કૃપાથી આ વસ્તુ સફળ થાય તો આપણે એમ કહીએ કે કૃપા મળવાને માટે કે તમારે બીજું કાંઈ કરવું નથી, ગુપ્તપણે ભક્તિ કરો, કોઈને દેખાવા ન દો. પણ તમે તમારા શુદ્ધ હૃદયના ભાવથી ગુપ્તપણે સેવા કરતા આવીશો, સ્મરણ કરતા આવીશો, રેણી કરણીમાં રહેતા આવીશો. એ કોઈને ખબર ન હોય તો કાંઈ નહીં, તમે ધણી ધાયરો એ ગુરુને ખબર છે. અને ખબર ન હોય તો એવા ગુરુ ગોતવાની, ભાઈ એવા ગોતવાની. મને ખબર છે, એ જાણે છે. તો ભાઈ જે વર્તમાનમાં રહે અહીંયા સદગુરુની કૃપા વર્ષે છે અને વર્ષે. આપણે બીજું કાંઈ કૃપા માટે કરવું નથી, ખાલી ગુરુએ કીધું એટલી રેણીમાં રહ્યો એટલે એની કૃપાની વાદળી વરસી જાય. આપણે ખાલી એની રેણીમાં રહીએ એટલે એને વાદળી વરસી જાય. રેણીમાં રહેવું જોઈએ. તમે કવરેજમાં આવો એટલે મોબાઈલમાં વાત નથી પણ થવા. કવરેજ બહાર હોતો, હાલો કવરેજ બહાર હોતો, ટાવર તો ચાલુ છે, બધું છે, પાવર એ નથી ગયો, પણ કવરેજમાં નથી. જાજા કવરેજ 12 આટા મારે, જાજા કવરેજ 12 આટ કવરેજમાં આવે તો તરત પકડાઈ જાય. કવરેજમાં આવે પકડાઈ જાય. તો ભાઈ સદગુરુ વિનાશ નવ સાર જડે, પૂર્ણાનંદ કેરી ખબર ન પડે. જેમ તાળી ન પડે એક હાથ વડે, એક હાથે તાળી પડતી નથી. સદગુરુ વિનાશ આવો માર્ગ આપને બીજું કોણ બતાવે. આ સત્સંગ થકી તો અનેક નર સુધર્યા, તન શોધીને બહુ જલ એ જ તૈરા, વશ વર્તી કરી અને વિઠ્ઠલને વૈર્યા. આ સત્સંગ થકી અનેક નર સુધર્યા, જેના કર્મના કોઈ ઠેકાણા નહીં, એવા સુધરી ગયા. ઉગારામ દાદાએ પૂંજારામ બાપાનું જીવન જોવો સુધારી દીધા. અર્જુન બાપાએ મામૈયા બાપુનું જીવન જોવો સુધારી દીધા. એવા તો કેટલા આગત ગંગાની અંદર, કેટલાય. અને હું તમે એ લાઈનમાં નથી લાયક હારા. એ તો કદાચ પૂંજારામ બાપા જાહેરમાં સ્વીકાર કરતા, આપણે મનમાં કેટલું કરીએ કાંઈ ખબર છે? ના એ કર્મ જ છે ને, એ છે. આપણે બધા સ્વીકારી જ છે.
આત્મા હત્યારા જ છે. એને કોણે સુધાર્યા ભાઈ? આવા સદગુરુ સત્સંગ થકી ને. મહાપુરુષોની આ વાત કંઈક આપણે ગળે ઉતરી એટલે એમ થયું કે નાના રસ્તો તો જાણે હાસો છે ને કરવા જેવું હોય તો જીવનમાં આવડો આ છે. આવા મહાપુરુષો મળ્યા થઈ ને. અતિ નઠારા કર્મ કરવા વાળા જેના કેનાથી સુધર્યા? કે આવા મહાપુરુષોના સત્સંગ થકી. સત્સંગ થકી જ જે 20 પછી માણાની સભા થતી હતી આપણા મહાપુરુષોની અટાણે લાખોની સંખ્યામાં સભા થાય એ સત્સંગ થકી. સત્સંગ થકી પરિવર્તન આવે છે. અને એ સત્સંગ ગુરુ ભક્તિના ભાવવાળો, અનુભવના શબ્દો, ભાવવાહી શબ્દો, એ જ આપણા મનનો ઘાટ ઘડે છે, મનને ધડે બાંધી દે છે, મનને લક્ષ્યબદ્ધ બનાવી દે છે. એવા મહાપુરુષોનો સત્સંગ. સત્સંગ થકી કંઈક નર સુધર્યા, તન શોધીને ભવ જળે એ જ તર્યા. આપણે બહાર શોધ કરવા જાય છે પણ પોતાની તનની અંદર શોધ કરતા નથી. ઈશ્વરની શોધ દરેક મહાપુરુષો કે તનમાં કરો, તનમાં કરો. પિંડ ખોજા વિના પાર નહીં પડો. કોને? નરસિંહ મહેતાએ ગાયું ને. પંડિતો પાર નહીં પડો પોથે, પિંડ ખોજા વિના તમે પાર નહીં પડો. ગમે એટલા શાસ્ત્રના પઠન પાઠન કરો પણ અંતર ખોજ કર્યા વિના તમને આ અનુભવ નહીં થાય, નહીં થાય અને નહીં થાય. તો તનની ખોજ કરવી, પિંડમાં ખોજ કરવી એટલે શું કરવું? પિંડમાં ખોજ કરવા માટેની સમજણ શું? કે અત્યારે જે આપણી વૃત્તિ બાહિર વિષયોના સંસર્ગમાં છે, બાહિર કાર્યોમાં જે રસપ્રત છે, એ વૃત્તિને સદગુરુએ જે આપને અંતર ખોજ કરવાનું લક્ષ્ય આપ્યું, એ શ્વાસોશ્વાસના ધ્યાનમાં વૃત્તિને રાખો. આ અંતર ખોજ છે. આ ખોજથી દરેક મહાપુરુષો સફળ થયા છે. અને આ ખોજ કરી એને મળ્યો છે, મળ્યો છે અને મળ્યો છે, મળ્યો છે. તન ખોજીને ભવ જળ એ જ તર્યા. અંતર ખોજ કરવાથી, આ ધ્યાનની સફળતાથી ભવ સિંધુને તરી જવાય છે. ભવ સિંધુ એટલે આપણા ઇન્દ્રિયના વિષયો, વિષયોમાંથી મુક્તિ થઈ અને ભવ સિંધુ તરી ગયા કહેવાય. પ્રકૃતિના પડદામાંથી બહાર નીકળી ગયા એ ભવ સિંધુ તરી ગયા કહેવાય. ઇન્દ્રિયોના મનના બંધનમાંથી બહાર નીકળી ગયા એ ભવ સિંધુ તરી ગયા કહેવાય. કેવી રીતે તરાય? કે નામના ધ્યાનથી તરાય. તન શોધીને ભવ જળ એ જ તર્યા. કેવી રીતે તર્યા? કે વશ વર્તી કરીને વિઠ્ઠલને વૈર્યા. વૃત્તિને વશ કરી. આ લાઇટ છે, જો વશ કરેલ ન હોય ને તો તમારે દિશા બગાડ નાખે. અડાડજો ના. વશ કરેલ છે એટલે આ વિડીયો ઉતરે ને પ્રકાશ આપે ને હવા નાખે ને ઘર ટાઢું કરે ને કેટલાય સાધનો જેમ હલાવવા હોય એમ હાલે. કેટલું ઇલેક્ટ્રિક કામ કરે છે પણ નથાઈ ગઈ ત્યારે. જો સૂટી હોય તો કેટલું બાળી નથી દેતી. ક્યાંક શેડા સૂટા હોય તો ઘણા કે કપાહ બળી ગયો કે શેડા સૂટા હતા, ઘણું બાળી નાખ્યું. પણ વશ કરેલી છે તો એમ વૃત્તિ એ સૂટી છે ને કેટલાય શુભ કર્મને બાળીને ભસ્મ કરી નાખે. પણ જો એ વશ થાય તો જેમાં ઇલેક્ટ્રિક સાધન કામ કરે એમ કામ કરે. વશ વર્તી વશ થાય તો વિઠ્ઠલ વશ થાય. લે હવે વૃત્તિ જો વશ થાય તો વિઠ્ઠલ વશ થાય. મન વશ થશે તો પ્રભુ વશ થાય. સોટમે ગાયું ને, સોટમે ગાયું ને. પાપ તાપ ત્યારે ટળે ને કહે સોટમ સુખીઓ થાય. મન વશ થાય તો પ્રભુ વશ થાય. પાપ ત્યાપ ત્યારે ટળે ને કહે સોટમ સુખીઓ થાય. જો મન વશ થઈ ગયું, વૃત્તિ વશ થઈ ગઈ અને પ્રભુ વશ થઈ ગયું
તો વૃત્તિને વશ કરવા માટેનું, વૃત્તિને સ્થિર કરવા માટેનું ઉપાસનાને ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો અજંપા ધ્યાન છે. એ સિવાય કોઈ સાધન કામયાબ નીવડતું નથી. વૃત્તિને જે જોઈએ તમે આપ્યા કરો એટલે શાંત થઈ જાય એ વાતમાં માલ નથી. પણ એ આ સાધન દ્વારા જ વશ થાય છે. એ સાધન સિવાય વશ થતી નથી. માટે વશ વર્તી કરી અને વિઠ્ઠલને વૈરા, વિઠ્ઠલ જેને પરમાત્મા કહે છે આપણી ભાષામાં સદગુરુ, આપણી ભાષામાં સદગુરુ, વશ વર્તી કરીને વિઠ્ઠલ સદગુરુને વૈરા. આવા સત્સંગ વિનાનું સમજણ સાધન અંતરમાં નહીં આવે. સદગુરુ મળ્યા વિના આવો માર્ગ હરી મળવાનું કોણ બતાવે? સત્સંગ થકી તો મુક્તિ મળે. સત્સંગે પ્રેમની રીત પડે, સત્સંગે ભક્તિ માહી ભળે. સત્સંગ થકી મુક્તિ મળે છે. જે 4 પ્રકારની મુક્તિ કહી છે એ મહાપુરુષોના સત્સંગે કરીને જો આ ભક્તિપદ હાંસલ થાય તો 4 પ્રકારની મુક્તિ સહજમાં પ્રાપ્ત થાય છે. સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ. સત્સંગ થકી જો આ ભક્તિપદ યથાર્થ સફળ થાય તો 4 પ્રકારની મુક્તિ ત્યાં દાસત્વ પણ સ્વીકારે છે. નિર્વાણી, નિર્વાણી જેના મુક્તિ તો ભરે છે પાણી આ પદ છે એવું નિર્વાણી વળી અષ્ટસિદ્ધિને નવનિધિ તો ન્યા કરે મજૂરી. આ એવું પદ મહાપુરુષોના સત્સંગ થકી આવડો લાભ થાય છે. જે મુક્તિને મેળવવાને માટે લોકો કેટલાય મથણા મથે છે. મહાપુરુષોના સત્સંગે કરીને જો આ ભક્તિ પદ સમજાઈ જાય તો 4 પ્રકારની મુક્તિ સહજ પ્રાપ્ત થાય છે. સામીપ્ય મુક્તિ, ઈશ્વરની પાસે રહેવાનો યોગ, આને સામીપ્ય મુક્તિ કહેવાય છે. એને સામીપ્ય મુક્તિ કહેવાય. તમને ઈશ્વર સમાન સદગુરુ મળ્યા, એની પાસે બેઠા, ચા પાણી પાઈ દીધા છે, જમાડી દીધા છે. આ એક સામીપ્ય મુક્તિ મળી. બીજી રીતે કહું, સુરતાથી સદગુરુ સ્વરૂપમાં જેટલી વાર રહ્યો એટલા સદગુરુની પાસે અટાણે સવો. સામીપ્ય મુક્તિ. હાવ સાનિધ્યમાં રહેવું હોય તો આ યોગ છે. ઈશ્વરની સમીપમાં રહેવાનો યોગ અજંપા ધ્યાન. ઈશ્વરની સમીપમાં રહેવાનો યોગ અજંપા સામીપ્ય. સારૂપ્ય, સારું રૂપ. સારામાં સારું રૂપ કે ઈશ્વરનું. ઈશ્વરથી કોઈ રૂપાળો લગભગ ન હોય, અને હોય તો ગધેડો હોય, ધોળો જ હોય ને. ઈશ્વરથી વધારે રૂપાળો, ઈશ્વર જેવું બીજું કોઈ રૂપ નહીં. એ આત્મપદનું પ્રાગટ્ય જે મહાપુરુષના ઘટમાં પ્રગટ થયું, એ 8 વાંક વાળો અષ્ટાવક્ર ગુરુ જનકને બહુ વાલો લાગ્યો. બહુ વાલો લાગ્યો. 8 વાંક વાળો. ઉગારામ દાદાનું જરા શ્યામ સ્વરૂપ પણ લાભુ દાદાને બહુ વાલા લાગ્યા. એની વાત જ ન થાય એટલા વાલા લાગ્યા. પ્રાણ કરતાય વાલા લાગ્યા. લ્યો ને, પોતાના પ્રાણ કરતાય વાલા લાગ્યા. કારણ કે એ સારૂપ્ય મુક્તિને પામેલા હતા. જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું હતું એટલે બહુ વાલા લાગ્યા. અર્જુન બાપા બ્રાહ્મણને આવા વિદ્વાન, એને કાંઈ પૂંજારામ જેવા ગુરુ કરવાનું મન થાય, પણ આમાં એ સારૂપ્ય મુક્તિને પામ્યા એટલે એને એ બહુ વાલા લાગ્યા. લે, બહુ વાલા લાગ્યા. આ વાત જ સારૂપ્ય મુક્તિ. સારુજ્ય, ઈશ્વર જેવું ઐશ્વર્ય. ઈશ્વર જેવું ઐશ્વર્ય. તો હું તો એમ કહું કે ધન્યવાદ આ મહાપુરુષોને કહેવાય
કે જેણે એક બે ને નહીં હજારો ને લાખો ને આ ઐશ્વર્ય આપ્યું, આત્મ સ્વરૂપની ભાન કરાવી, ઈશ્વર જેવું ઐશ્વર્ય આપ્યું, ઈશ્વર જેવું ઐશ્વર્ય આપ્યું. પણ થાય કેવું નથી, ઓલે નાટકમાં રામનો વેહ પહેરાવે પણ ભૂલી ગયો કે મેં રામનો વેહ પહેરો, મીંડો લટકા કરવા એટલે એમ પાછો હેઠો પીડ્યો. હવે રામનું રૂપ રામનો વેહ પહેરાવ્યો, લટકા બંધ કરીએ ધારો વાત, લટકા બંધ કરી દઈ તો હા, તો લીધું છે પણ એને બનતા સુધી પાળવું, જગની મિથ્યા વાતોમાં વયનો ગાળવું, કારણ કે રામનો વેહ પહેર્યો છે. કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખી મનમાં મન માર્ગ સુકે, કે એને સત્વર પાછું વાળ. સારુજ્ય મુક્તિના અધિકારી બનાવ્યા છે. સાલોક્ય, સારા લોકની અંદર વાસ મળે એને સાલોક્ય કહેવાય. આપને મનુષ્ય અવતારની અંદર ઉગારામ, પૂજારામ, હરજીવનરામ, લાભેશ્વરનાથ, દેવારામ બાપા જેવા સંતો મળ્યા ને એનું સાનિધ્ય મળ્યું. હું તમે હારા લોકમાં જ જન્મા છે, હારા લોકમાં જ જન્મા છે. અને આપણે તો સદગુરુ પાસે એ જ પ્રાર્થના કરવી, પાછું ફરીને આવીને આવ્યો, કાંઈ લપ નથી કરવી, ઘુમાડ્યો મારીને ક્યાંય નથી જવું, આમાં આમાં આટા મારવાનું થાય ને એવું અંતરથી અટાણે જ માગવા માંડજો, કારણ કે આ કોરોના છે. અટાણી ચાલુ જ કરી દેવાનું છે કે ક્યાંય જવું નથી તમારે, મારો હોય કાલ માર નાખો, પણ આય ને આય નાય પાછું આવું, ક્યાંય જવું નથી. સ્વર્ગ ને વૈકુંઠ ને જે કાંઈ કહેવાતું હોય ભલે કહેવાય, અમારે આય નાય આટા, અમને આના કરતાં બીજે ક્યાંય સારું લાગ્યું નથી. વ્રજની ગોપીઓને વ્રજ સિવાય સારું ન જ લાગે ને બાબુ. બસ આપણું વ્રજ છે, વ્રજ છે. સત્સંગ થકી તો મુક્તિ મળે, સત્સંગે આવી પ્રેમની રીત પડે, સત્સંગ થકી જ. ધન્યવાદ એમ કહું છું કે મહાપુરુષોને દેવાય કે અનુભવથી કોણ જાણે કેવો સત્સંગ કર્યો, કે સગા સંબંધીઓ કરતા પણ અરસ પરસ એવા પ્રેમના તાતણે મને તમને બાંધી દીધા. ની પ્રેમની ઝલક દિન પ્રતિદિન આપણી ગદગંગાની અંદર આપણે જોઈએ તો એમ થાય કે આ મહાપુરુષોના ખેડાણનો પ્રભાવ છે, એની કમાઈનો પ્રભાવ છે, એના સત્સંગનો પ્રભાવ છે, એના જીવંત શબ્દોનો પ્રભાવ છે, કે ઘટોઘટની અંદર આ પ્રેમની ઝલક આપણે જોઈએ તો એમ થાય કે ઓહો ઓહો. અને ગુરુ ભક્તિ તો જો, ગુરુની નિષ્ઠા તો જો, નક્કી પણ આ પ્રેમ કે કવે આવા કફરા સમયની અંદર પણ જિજ્ઞાસુ ગુરુના બાળકના પ્રેમમાં કોઈ દી ઘટાડો નથી આવતો. કફરા સમયમાં આ સત્સંગ થકી જ શૂન્યકાર હૃદયોની અંદર મહાપુરુષોએ પ્રેમની જ્યોતિ જલતી કરી દીધી. આપણા ઘટની અંદર કંઈ પ્રેમની ઝલક હોય તો એ મહાપુરુષોના સત્સંગનો પ્રભાવ છે. સત્સંગ થકી જ આ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. પ્રેમી હૃદયો, જિજ્ઞાસુ હૃદયો બનાવ્યા હોય તો આવા મહાપુરુષોએ બનાવ્યા છે. સત્સંગે પ્રેમની રીત પડે. પ્રેમની રીત હું કે સદગુરુ સિવાય વિશેષ એને વધારે કાંઈ વાલું ન લાગે, કે એના સિવાય બીજે ક્યાંય પ્રેમ નહીં. ભલે ભાવ પ્રેમ બીજા હળી મળીને રાખે, પણ સદગુરુ સિવાય બીજું કોઈ લક્ષ્ય નહીં. સત્સંગે પ્રેમની રીત પડે.
સત્સંગે ભક્તિમાં હી વળે, સત્સંગ થકી જ આ ભક્તિભાવની ખુમારીમાં જીવ કાયમને માટે રહે છે. ભક્તિમાં ભળવું એટલે કોઈ ઉપરના આચારો પાળવા ઈ નહીં, પણ અતિ શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુનું સ્મરણ કરે એ ભક્તિમાં ભળ્યો કહેવાય. શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુનું સ્મરણ કરે એ ભક્તિમાં ભળે, એ ભગવાનમાં ભળે. બસ સત્સંગે ભક્તિમાં હી ભળે. આવા સત્સંગ વિનાનું સમજણ સાધન અંતરમાં નહીં આવે. આવા સદગુરુ મળ્યા વિના હરી મળવાનો માર્ગ બીજો આપને કોણ બતાવે? સત્સંગ થકી તો પદ પામે. આવા સત્સંગ થકી જે પદની મહાપુરુષોએ વિશેષ ને વિશેષ વ્યાખ્યાઓ કરી છે, જેને ગુરુપદ કહીએ, જેને બ્રહ્મપદ કહીએ, જેને ઈશ્વર પદ કહીએ, જેને આત્મપદ કહીએ, એ પદની પ્રાપ્તિ આવા અનુભવી મહાપુરુષોના સત્સંગ થકી થાય છે. સત્સંગ થકી તો પદ પામે અને ધરી ધ્યાન અને ઠરે અક્ષરધામે. ધ્યાન ધરી અને અક્ષરધામની અંદર કાયમને માટે સ્થિત થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન કે અમે કાયમ અક્ષરધામમાં રહીએ છીએ, અને એ હરિભક્તો ભજન કરીને તમે અક્ષરધામમાં આવી જાઓ, જે પરમ સુખનું ધામ છે. અક્ષરધામ એટલે શબ્દ બ્રહ્મની જે સદગુરુએ ભાન કરાવી, એમાં જે વૃત્તિથી સમાઈ ગયો એ અક્ષરધામમાં પૂગી ગયો. અક્ષરધામમાં પૂગી ગયો. ધરી ધ્યાન ઠરે અક્ષરધામે. આ અક્ષરધામની અંદર ઠરી જાય. ઠરી જવું એટલે સમાઈ જવું. દીવો બળતો તો ફૂગ મારી ઠરી ગયો. ક્યાં ઠરી ગયો? કે વ્યાપક અગ્નિ હતો, એની અંદર આ જ્યોતિ મળી ગઈ. એમ ઠરી જવું એટલે સમાઈ જવું. સમાઈ જવું. ધરી ધ્યાન ઠરે અક્ષરધામે. આવા ગુણ ગાઈને કહ્યું છે ગણપત રામે. ગણપત રામ કે આ મહાપુરુષના ગુણ ગાઈને કહું છું. આ પદની પારખ કરનાર સત્સંગ થકી આ પદની અંદર આપને હાવ નમૂડિયાઓને આ પદની પ્રાપ્તિ કરાવી. અર્જુન દાદા કે એ સદગુરુનો મહિમા જેટલો ગાઓ એટલો ઓછો છે, જેટલા વખાણ કરો એટલા ઓછા છે. એવો સદગુરુનો અધિક ને અધિક મહિમા છે. કેમ વખાણી શકો ગુરુ અમારા, તમારા ગુણ છે અપરંપારા. તમારા ગુણ છે અપરંપારા. સુરજન મુનિવર કરત સમરણ, ધ્યાન ધરે સોહમકારા. ધ્યાન ધરે સોહમકારા. સુરજન મુનિવર સમરે તમને, ધ્યાન ધરે સોહમકારા. ધ્યાન ધરે સોહમકારા. તમારી ગતિનો પાર કોઈક પામે, વેદ પુરાણ વિસ્તારા ગુરુજી. ગુણ છે અપરંપારા.
તમારી ગતિનો પાર કોઈક પામે, વેદ પુરાણ વિસ્તારા તમારા ગુણ છે અપરંપારા. કેમ વખાણી શકું ગુરુજી અમારા, તમારા ગુણ છે અપરંપારા. सहस्त्र मुखे शेषनाग गावे, शारदा करे रे वखाणा. शारदा जी करे रे वखाणा. सहस्त्र मुखे शेषनाग गावे, शारदा जी करे रे वखाणा. ब्रह्मा जेवा पार न पाम्या, गुण गाई भक्तो तमारा. तमारा गुण छे अपरंपारा. ब्रह्मा जेवा पार न पाम्या, गुण गाई भक्तो तमारा. तमारा गुण छे अपरंपारा. केम वखाणी सकूं गुरुजी अमारा, तमारा गुण छे अपरंपारा. अनेक संतो तत्वना प्यासी, पामे दर्शन तमारा. पामे दर्शन तमारा. अनेक संतो तत्वना प्यासी, पामे दर्शन तमारा. पिंड ब्रह्मांड थी अपरंपारा. खेल खेलो सोधारा. तमारा गुण छे अपरंपारा. पिंड ब्रह्मांड थी अपरंपारा. खेल खेलो सोधारा. तमारा गुण छे अपरंपारा. घट घट व्यापक अजर यमर हो, अनुभव थी दर्शाना. भाई अनुभव थी दर्शाना. घट घट व्यापक अजर यमर हो, अनुभव थी दर्शाना. दासर जीवन गुरु प्रतापे, दासर जीवन गुरु प्रतापे. गुरु शब्दे परखाणा. तमारा गुण छे अपरंपारा.
કેમ વખાણી શકું ગુરુજી અમારા, તમારા ગુણ છે અપરંપારા, ગુણ છે અપરંપારા. હે ગુરુ મહારાજ, તમારા હું ગુણને હું વખાણી શકું, જેનો ગાતા પાર જ ન આવે. તમારા કેમ વખાણી શકું ગુરુ અમારા, તમારા ગુણ છે અપરંપારા. પેલો મોટામાં મોટા ગુરુનો ગુણ કે જે એના ચરણનો આશ્રિત થયો એની પલ પલ રખવાળી કરે, આ ગુરુની મોટામાં મોટો ગુણ. તમે તમારા દીકરાનું એટલું ધ્યાન નથી રાખી શકતા ભાઈ. એક બે દીકરા હોય એનું પૂરું ધ્યાન ન રાખી શકે અને કુસંગે ભરાઈ જાય, પછી તમને ખબર પડે કે આને હાલી ખોટી સંગત થઈ ગઈ. હજારોનું ધ્યાન રાખવાનું ને પલ પલ પલે પલની રખેવાળી. અને તઈ જ આવી ગદગંગા તૈયાર થાય ને ઉગારો થાય ને કે એમનેમ થાય. કેમ વખાણી શકું ગુરુ અમારા, તમારા ગુણ છે અપરમ પારા. તો ધ્યાન રાખે, આપને કુપાત્રને સુપાત્ર બનાવ્યા. જેનું મૂલ્ય જ ન આંકી શકાય એવી મહામૂલ્યવાન વસ્તુ કાંઈ નથી. એટલી સેવા કરી કે નથી કાંઈ એટલું મહેનતાણું દીધું ને આપી દીધું, આપી દીધું. કોણ કરું ગુરુદેવ કી ભેટ ન વસ્તુ દિશે તેનું લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન માણિક લાખ કરોડ દી. આવી મહામૂલ્યવાન વસ્તુ આપી દીધી. કેવડા ગુણ, એક એક ગુણને વિચારો. તે આપણા કર્મનો અંત નો આવે એવા કર્મના ખડકલા ને ખડકલા એ કર્મના પોટલા માથેથી ઉતારી લીધા. એ દયા કેવડી, એ દયા કેવડી. તમારા ગુણ છે અપરંપારા, કેમ વખાણી શકું ગુરુ અમારા. આ ગુણથી સૂરીજન મુનિવર સમરે તમને. આ સમજણને પામેલા સૂરીજનો, સજનો, મોટા મોટા મુનિવરો જેણે મનને તમારા નામમાં બાંધ્યું છે, એ કાયમને માટે તમને સમરે છે. ક્યાં રૂપે સમરે છે, કેવી રીતે સમરે છે? સૂરીજન મુનિવર કરત સમરણ, સદગુરુને ક્યાં રૂપે વજે છે? સૂરીજન મુનિવર કરત સમરણ, ધ્યાન ધરત સોહમકારા. સોહમ સ્વરૂપે તમને સમરે છે. આ તમારી ગતિનો પાર કોક પામે જેને વેદ પુરાણ વિસ્તારા. વેદ પુરાણ જેને વિસ્તારથી ગાય છે, એ તમારી ગતિ, જેની કળા જાણવી બહુ કઠણ છે. પણ આવા સંતો મહાપુરુષો આ ધ્યાનથી, આ સમજણથી તમારી ગતિને પામી ગયા. આ કળકળા કળવામાં ન આવે પણ અનુભવી એને બૂঝે એટલે સમજે. અકળકળા કળવામાં ન આવે પણ અનુભવી એને બૂঝે. કોણ બૂঝે, કોણ સમજે? કે ઓહંગ અને સોહમને ઓળખે અને સૌદ લોક ઉજે. સૌદ લોકની અંદર વિલાસ કરતો, અનંત બ્રહ્માંડમાં વિલાસ કરતો, એને આવા મહાપુરુષો ઓળખે છે. અને એમ કહે છે, આ દ્રષ્ટિ જેની પ્રાપ્ત થઈ, એમ કહે છે કે આખું જગત એ મારા નાથનું રૂપ છે. અખિલ બ્રહ્માંડ એ મારા નાથનું સગુણ સ્વરૂપ છે. બીજી રીતે એક સગુણ ભક્તિ કહેવાય, એક નિર્ગુણ ભક્તિ કહેવાય. આપણે ગુરુ સ્વરૂપનું ધ્યાન ધરીએ એ આપણી સગુણ ભક્તિ છે. પ્રગટ સદગુરુને સેવીએ એ આપણી સગુણ ભક્તિ છે. અને એના નિર્ગુણ સ્વરૂપ નામનું ધ્યાન કરીએ આપણી નિર્ગુણ ભક્તિ છે. કોઈ તમને પૂછે કે તમે નિર્ગુણ ભક્તિ કરો છો કે સગુણ, કે બેયની બેય કરીએ છીએ. નિર્ગુણ ભક્તિ કરીએ છીએ અને સગુણ ભક્તિ પણ અમે કરીએ છીએ. તો ભાઈ, સૂરીજન મુનિવર સમરત તમને, ધ્યાન ધરે સોહમકારા. તમારી ગતિનો પાર કોક પામે
જેને વેદ પુરાણ વિસ્તારા, વેદ શાસ્ત્ર પુરાણો જેને વિસ્તારથી ગાય છે, એ પદને તમારા બાળકો તમારામાં શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, તમારું ભજન કરીને એ પદને પામે છે. આ તમારા ઉપકારની, એ તમારી મહાનતાની, એ તમારા ગુણના અમે કયા પ્રકારે વર્ણન કરીને કેમ ગાઈ. સહસ્ત્ર મુખે શેષનાશ ગાવે, શારદાજી કરે વખાણા, બ્રહ્મા જેવા પાર ન પામ્યા ગાય ગુણ ભક્ત તમારા. સહસ્ત્ર મુખે શેષનાગ ગાયા કરે તોય ગુણ ગવાઈ રીએ એમ, સરસ્વતી સિરંજકાળ ગાયા જ કરે તોય ગવાઈ રીએ એમ. બ્રહ્માએ 4 વેદ રચ્યા પણ છેલ્લે કીધું કે ન યતિ, હવે આ ગુણનો શેડો આવે એમ નથી. સંપૂર્ણ ગવાઈ રહ્યા નથી. ભૂતકાળમાં ગવાણા, ભવિષ્યમાં ગવાય છે, અત્યારે વર્તમાનમાં ગવાય છે ને ભવિષ્યમાં ગવાહે, તો હવે હા ગુણ ગવાઈ રહ્યા એમ એનો પાર જ નો. કાયમને માટે ભક્તો ભાવથી તમારા ગુણ ગાય છે, ને જે ભાવથી ગાય છે એને તમારા સ્વરૂપનો લાભ થાય છે. ગુણ ગાવા તો ભાવથી ગાવા, દુનિયાને દેખાડવા નહીં, વાહવા કરાવવા નહીં, એ સ્વરૂપને પામવાને, એ સ્વરૂપમાં પ્રીત વધારવાને માટે ગુણ ગાવા. સત્સંગ કે ગુરુ ભક્તિનો ભાવ વધે એટલા માટે. ઓ વાત નહીં, સત્સંગ કે ગુરુ ભક્તિનો ભાવ વધે એટલા માટે, આપણું નિશાન વધારે દ્રઢ થાય એને માટે ગાય ગુણ ભક્તો તમારા. તમારા ગુણ છે અપરંપારા, કેમ વખાણી શકું ગુરુ અમારા. અનેક સંતો તત્વના પ્યાસી, જે મહાપુરુષો સંતો થયા એ તમારા તત્વ દર્શનના પ્યાસી છે. કાયમને માટે તમારા નિર્ગુણ સ્વરૂપની અંદર વૃત્તિના તાર જોડીને રહ્યા છે. અનેક સંતો તત્વના પ્યાસી, પામે દર્શન તમારા. આપણે જો ગુરુ દર્શનને પામવું હોય તો નામની અંદર પ્રીત વધારવી પડે. નામથી નામીનું પ્રાગટ્ય થાય છે. જો અર્જુન દાદાનો અનુભવ. અનેક સંતો તત્વના પ્યાસી, ઈ પામે દર્શન તમારા. તત્વ સ્વરૂપ નામ છે. નામની અંદર અખંડ વૃત્તિ રહીએ એટલે નામમાંથી નામી રૂપી તમે જે મૂર્તિ ધારી છે એનું પ્રાગટ્ય થાય. નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય ને તમે જેવા ભાવે ભજો છો એવા ભાવે વિલાસ એમાંથી થાય ને તમને દર્શન થાય. ઈ મન કા માનેલા મેરામ નજરે તરે તો ઈ મૂર્તિ કા કરી લે દીદારું. નામથી નામીનું પ્રાગટ્ય છે. અનેક સંતો તત્વના જ પ્યાસી, બધા નામને જ ભૈયા છે, નામમાં જ નિષ્ઠા બાંધી છે, નામથી જ તાર સાંધ્યો છે. અનેક સંતો તત્વના પ્યાસી, પામે દર્શન તમારા. બાકી તમે તો પિંડ બ્રહ્માંડથી અપરંપારા ખેલ ખેલો છો સોધારા. પિંડમાં હોવા છતાં પિંડથી ન્યારા, બ્રહ્માંડોમાં હોવા છતાં બ્રહ્માંડોથી ન્યારા. તું તો સદાય ન્યારો રહીને ખેલે છે. નારાયણા પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં ચૈતન વળી તારું લાવ્યો. તુજડા પણ જોતામાં કાંઈ નહીં મણાતો તો ન્યારો રહીને ખેલે છે. નારાયણા નટ જેમ પટની ઓથ કરે છે, સકળ પૂતળા નાશ કરે છે, એમ તારા હાથમાં આ સર્વના તાતણા પણ છતાંય તું ન્યારો રહીને ખેલે છે. નારાયણ એક કરે સૌ જગત ચલાવે, સકમક દ્રષ્ટિ લોહ ચલાવે. તુજમાં જ્ઞાન ક્રિયાદિક, તુજમાં ગુણ ઘણા, તું તો ન્યારો રહીને ખેલે છે. નારાયણ જ્ઞાન શક્તિ ક્રિયા એ બધા તારા ગુણ છે, છતાંય એનાથી તું ન્યારો. તારા થકી જ બધું થઈ રહ્યું છે, છતાંય તું ન્યારો. એટલે પિંડ બ્રહ્માંડથી અપરંપારા ખેલ ખેલો છો. સોધારા તમારા ગુણ છે અપરંપારા, કેમ વખાણી શકું ગુરુ અમારા. તમારા ગુણ છે અપરંપારા. ઘટઘટ વ્યાપક, અજર અમર હો પણ અનુભવથી દર્શાણા. ઘટો ઘટની અંદર જે તત્વો વ્યાપીને રહ્યું છે, એવું કયું ઘટ ખાલી છે
કે જ્યાં એનું અસ્તિત્વ ન હોય કે કોઈ નહીં. ઘટોઘટની અંદર એનો વાસો છે. જીવ પ્રાણી માત્રની અંદર એનો વાસો છે. અજર અમર જે તત્વ છે, ઘટઘટ વ્યાપક અજર અને અમર હો, એ અનુભવથી દર્શાણ. અનુભવ થકી એની ઓળખાણ છે, અનુભવ થકી એની પ્રતીતિ થાય છે, અનુભવથી દર્શાણ. માટે વાતો બધી સફળ ક્યારે થાય? કે અનુભવ કરીએ ત્યારે. ગોળને જોયા કરો તો કેવો છે એનો સ્વાદ, એનો અનુભવ તમને થાય. હે, હાથમાં લ્યો તો કે તોય ન થાય. ગોળ કેવો છે એનો અનુભવ ક્યારે થાય? કે ખાવ ત્યારે થાય. ખાવ ત્યારે ગોળ કેવો છે એનો અનુભવ ત્યારે થાય. ઈશ્વર કેવો એનો અનુભવ જ્યારે તમે ખાવું એટલે અનુભવ કરો ત્યારે થાય. તો આ મહાપુરુષોએ સંતોએ અનુભવ કર્યો છે. અને આ બધી બે ભજનવાણી શબ્દ સાખી એ મહાપુરુષોના અનુભવની ઝલક છે. એ મહાપુરુષોના અનુભવની ઝલક છે. અને આવી જે અનુભવ વાણી છે એ ગાતા ને સમજતા આપણા મનનો ધડો બંધાઈ જાય. ગાતા અને સમજતા આપણા મનનો ધડો બંધાઈ જાય. ઘટઘટ વ્યાપક અજર અમર હો, અનુભવથી દર્શાણા. દાસ હરજીવન ગુરુ પ્રતાપે, ગુરુ શબ્દે દર્શાણા. ગુરુ શબ્દના ધ્યાનથી મને અનુભવમાં આવ્યું અને હું આજે ગાઉં છું એ અનુભવીને ગાઉં છું. નથી અટકળે કહેતો, નથી અનુમાને કહેતો. જે ગાઉં છું તે અનુભવીને ગાઉં છું. તો આવા અનુભવી સંતો મળવા જગતની અંદર દુર્લભ છે. એનું સાનિધ્ય મળવું દુર્લભ છે, એની કૃપા મળવી દુર્લભ છે. તો એ બધુંય આપણને સેજે સેજે મળ્યું તો આપણે કંઈક પૂર્વજન્મના ઈ સદગુરુના ખાતાના અંશ સહી એનો ઈ પુરાવો છે. ને તો જ આપણને આ વાતો વાલી લાગે, તો જ સમજાય, તો જ નક્કી થાય. કંઈ આ બધાને વસ્તુ ભોગ્ય પડતી નથી. શણને ઓટે હાસા હીરા નાખ્યા હો, જો કોઈ શણે કહેજો. ચણશે કોઈ? ત્યાં કેટલી જાતના પંખી આવે પણ હાસા રતનને કોઈ, હાસા મોતીને કોઈ શણ છે? કે હાસા મોતી કોણ શણે? કે હંસ શણે. હાચા મોતી હંસ શણે. અને હજમ એને જ થાય ને. કઈ કાગડાને મોતી હજમ થાય? ન થાય. કોને થાય? કે હંસને થાય. તો હાચા મોતી મહાપુરુષોના અનુભવ રૂપી શબ્દ એ હાચા મોતી છે. એ આવા હંસ ગતિ પામેલા ગુરુના બાળકોને હજમ થાય છે એટલે એને હૃદય ઠરે છે, એને સમજાય છે. એ જ આ શબ્દોનું ધ્યાન ધરી અને વૃત્તિથી ચણે છે. બીજી રીતે કહીએ તો આપણા પ્રાણની અંદર જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ હાચા મોતી છે. એ હાચા મોતી છે. આ સણવાને માટે હંસ ગતિને પ્રાપ્ત કરવી પડે. તો ગુરુનો મહિમા આટલે વધારે કે આપને કાગડાઓને હંસ બનાવ્યો. કાગડો હેઠુંય ખાય અને પીરસેલુંય ખાય, એમ આપણું એવું જ હતું. સારોય ખાતા હતા, નરસોય ખાતા હતા. એમાં સદગુરુએ હંસ ગતિ આપી કે તું તો હંસા અમરલોક કા ભટકત કાહે ફિરે, ગુરુ કો છોડકર ઓરન કો ધ્યાવે તો તારા કારજ કશું ન સરે. તું તો હંસ છો, તારા શુદ્ધ સ્વરૂપને સંભાળે હંસા તું માનસનો વાસી. માન સરોવરનો વાસી હંસા આ મોતી સારો સરનાર, ભાન ભૂલી થયો દાદુર સંગે એલા શંખલાનો વીણનાર. તો તું હંસો. તે વિષય વૃત્તિ મટાડી ને નામ શબ્દ રૂપી સણવાને વૃત્તિનો ભાવ થયો. એ હંસ ગુરુએ બનાવ્યો. વાલા આ હંસ ગતિ ગુરુએ આપી. શિર નીર જુદા કરવાની સમજણ ગુરુએ આપી. સાર અસારને સમજવાની ગતિ ગુરુએ આપી.
કે આ ખોટું કહેવાય, આ સાચું કહેવાય, આ કરવા જેવું, આ નહીં કરવા જેવું, અને એ પ્રમાણે રહી તો જ આપણે હંસ, નકર અડધા કાગડા ને અડધા હંસ ભાઈ, તો અડધા કાગડા ને અડધા હંસ, એ રીતે રહી તો આપણે હંસ. હંસગતિ સદગુરુએ આપી, આ સમજણ સદગુરુએ આપી. તો આપણા પ્રાણની અંદર જે શબ્દની ટંકશાળ પડે, હાચા મોતી ટપકી રહ્યા છે, વેરાઈ રહ્યા છે. જે હંસ બનીને આ મોતીને જેણે ચણી લીધા, એના જીવનના ભોગ તૃપ્તિ થઈ ગઈ. અને હંસને આ હાચા મોતી વિના તૃપ્તિ ન થાય. 8 વર્ષ સુધી ઘઉં બાજરો સીણ્યા પણ હજી શાંતિ ન થઈ, કારણ કે હાચા મોતી મળ્યા નથી ને. હાચા મોતી મળ્યા નથી ને. વૈભવના સુખ ગમે એટલા મળે તોય શાંતિ ન થાય, ભોગ ન ભરાય, ભૂખ ન ભાંગે. ભજન વિના કોઈની મનની ભૂખ ભાંગે નહીં, મનની ભૂખ ભજન થકી જ ભાંગે. આ હાચા મોતી હંસ બનીને જે સણે છે એના ભોગ ભરાઈ જાય છે, એની ભવની ભૂખ મટી જાય છે. તો આ હંસ ગતિ આપણને સદગુરુએ આપી, આપણી કાગવૃત્તિ મટાડી દીધી. એ સદગુરુની મોટામાં મોટી દયા અને કૃપા. કાગની વાણી છોડી કરીને ભાઈ હંસની વાણી લાવ, પાંજરામાંથી પોપટ બોલે રામ નામ સે લે લાય. કરી લે ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર, કરી લે મન ભજનનો વેપાર. કાગની વાણી છોડીને હંસવાણી સદગુરુએ આપી છે. હંસ ગતિ સદગુરુએ આપી. એ સદગુરુનો આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર માનવો, એટલે આપણે એના તિથિ તહેવારો ઉજવીએ. એ નિમિત્તે આપણે અહીંયા ભેળા મળીએ, ભેળા મળી અને એના ઉપકારને સમજીએ. એ સ્વરૂપમાં પ્રીત વધે એટલા માટે આ તિથિ તહેવારોના નિર્માણ છે. એ નિમિત્તે ભેળું થવું, ગુરુનો મહિમા સમજવો, વિશેષ એ સ્વરૂપની અંદર પ્રીતિ બાંધવી, એને શું કમાઈ કરવી, એને વાગોળવી, એને વારંવાર યાદ કરવી. એ રસ્તાને આપણે વારંવાર જોયા કરીએ એટલે આપણા જીવનની અંદર ભૂલા પડીને બીજા રસ્તે આપણે ન જઈએ. એટલા માટે આ બધા નિર્માણ કરેલા તિથિ તહેવારો છે. તો આપણી આ ઉગમ ફોજના એક મહાન સિતારા દાદા શ્રી અર્જુન દાદા, આદ્યશક્તિ માતુશ્રી વજીમા, એ દંપતીએ ભાઈએ કીધું એમ એવડું મોટું ખેડાણ કર્યું. સુખ દુઃખના દાડાની અંદર પણ ગુરુ ભક્તિને ટકાડી રાખી મોટી એક તપસ્યા કરી કહેવાય. 20-20 વર્ષ સુધી, આમ તો ગઈ તો આખી જિંદગી કહેવાય, આખી જિંદગી 20 વર્ષ પર થોડી તપસ્યા મેળ દીધી હતી કે ના, પછી એ આપણા ઉદ્ધાર માટે તપસ્યા ચાલુ જ રાખી. એ કફરા સમયની અંદર આ ભક્તિપદને હાંસલ કર્યું અને ઘેર ઘેર આ વાત પહોંચે એના માટે એણે કેવડો પુરુષાર્થ કર્યો. ને દાદાશ્રીને આજ્ઞા કરી કે આપણે પેટ ભરવા પૂરતું નથી કરવું, આપણે તો ઉગારામની વાત ઘીર ઘીર જાય એમ કંઈક કરી લેવું છે. ઘેર ઘેર આ ગુંજે ભક્તિ એમ કરવાનું છે ને એને માટે મનુષ્ય અવતાર મળ્યો. બટકું રોટલો મારો નાથ તમને દઈ રહે, પણ ભક્તિ કરો, આ ગુરુના ચરણને સેવી લ્યો. આ મહાન મહેનતે મને આ વસ્તુ મળી છે, તો હવે આ હાંચવી રાખવાની છે. હાંસવાની ભલામણ દાદા લાભેશ્વરનાથને કરી અને એણે હાંચવી રાખીને ખજાનો હાંચવો અને આપણી ગદગંગાની અંદર લૂંટાયો. આ એના બધા મહાપુરુષોના મોટા પુરુષાર્થ, એનો ગુણ બાંધવો અને ગુણ બાંધીને એ સ્વરૂપની અંદર આપણે પ્રીત વધારવી, જેથી કરીને આપણો આધ્યાત્મિક માર્ગ સફળ થાય, આધ્યાત્મિક માર્ગે આપણી જલ્દીથી ગતિ થાય. એટલા માટે આવા મહાપુરુષોની યાદી. તો આજે અર્જુન બાપાની માતુશ્રી વજીમાની તિથિ, એ નિમિત્તે આપણે ભેળા થયા. પણ આ સમયને હિસાબે ઓછા લોકો મળીને આપણે એક નાનો એવો સૂક્ષ્મ કાર્યક્રમ કર્યો. પણ અત્યારે આ વિજ્ઞાનના માધ્યમથી ઘણા લોકો આ વિડીયો દ્વારા ઘેર ઘેર આ સત્સંગ સાંભળતા હોય કે સાંભળશે, જોઈશે અને સર્વ કોઈ ગુણ બાંધશે
અને સર્વના હૃદયની અંદર, સર્વના ઘરની અંદર આ સદગુરુની અખંડ ભક્તિ રીએ એવી આપણે એના ચરણમાં પ્રાર્થના કરી. તમારા બાળક છે એ ગાંડા, ઘેલા, આબોધ, અજ્ઞાની જે કયો એ પણ તમારા છઈને તમે હાંસવજો. અમે તો ભૂલીએ જઈએ ને આડાવડાય તરી જાય, પણ તમે ન તરવા દો એવા ગોવાળ છો તો અમારું રખોલું કાયમને માટે કરજો. આ સારા નરસા સમયમાં તમે નહીં ધ્યાન રાખો તો બીજું રાખશે કોણ? બીજું કોણ રાખશે? આવી દરેક ગદગંગા આપણે પ્રાર્થના કરીએ અને સદગુરુ પાસે એ જ માગીએ કે વારંવાર અમને તમારા ચરણનો લાભ મળે, તમારા સ્વરૂપની અંદર અમે સ્થિર થઈ જઈએ એવી અમારા ઉપર કરુણા કૃપા કરો અને તમારા ચરણની અંદર જ કાયમને માટે અમને રાખો એવી સર્વ ગદગંગાની આપણી પ્રાર્થના. એ ધન્ય કૃપા હર જીવન રામની રે, જેણે પરખ કરાવી નિજ નામની રે, જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે. પુરાણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે, પુરાણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. દીધી શાન શ્વાસો શ્વાસની રે, એ દીધી શાન શ્વાસો શ્વાસની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. એ જેણે પરખ કરાવી નિજ નામની રે, જેણે ધન્ય કૃપા હર જીવન રામની રે. ખબર લીધી સહજ સુનની રે, ખબર લીધી સહજ સુનની રે. પૂરણ બ્રહ્મ ગુરુના ઘરની રે, પૂરણ બ્રહ્મ ગુરુના ઘરની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે, એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ગેબી ગરજના થઈ મારા શ્યામની રે,
કે બી ગરજના થઈ મારા શ્યામની રે. હું તો ભૂલી ભાન મારા દેહની રે. હું તો હું તો ભૂલી ભાન મારા દેહની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ટળી ડૂબજા મારા દિલની રે. ટળી ડૂબજા મારા દિલની રે. સભી વખાણું મારા શ્યામની રે. સભી વખાણું મારા શ્યામની રે. ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. ધન્ય કૃપા હર જીવન રામની રે. એટલી અરજ દાસ દેવા રામની રે. એટલી અરજ દાસ દેવા રામની રે. સદાય નજર રાખજો આમની રે. સદાય નજર રાખજો આમની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. ધન્ય કૃપા હર જીવન રામની રે. સદગુરુ દેવની ઉગમેશ્વર સાહેબની જય. સોનલમાં હરજીવન દાદાની જય. વજી માતની જય. લાભેશ્વર નાથની જય. હીરા માતની જય. દેવારામ બાપાની જય. ભલારામ બાપાની જય. ઉગમ ફૌજ સર્વેની જય. ખૂબ સારી વાત છે. અત્યારે જયંતિ બાપાએ જો કે બધું વર્ણવી દીધું, એક એક પોઈન્ટ કરીને. હવે મારે કંઈ બોલવાનું છે નહીં, છતાંય રશ્મિનભાઈનો ભાવ. એટલે અત્યારે કોરોનાનો સમય, મહામારીનો સંકટ એમ લોકો કહે છે, પણ મહામારી તો છે નહીં. અને જેને સદગુરુ મળ્યા, અને અત્યારે તો લોકો ઝાઝા તો ગુરુગુણ ગાવાના બદલે કોરોનાના વધારે કાંઈ ને. ઘણી વખત આપણી આગળ આવે એટલે એટલો બધો પૂછવા, બાપા મરી ગયા, બહુ કરીને ફલાણું થયું, દીકરું થયું, માં આટલા કેસ થયા, માં આટલા થયા. એટલે એ જગતનો વ્યવહાર હાલ્યા રાખવાનો, કહેવાનો ઉદ્દેશ બારો. પણ આપણને સદગુરુના બાળ
જેને સદગુરુ મળ્યા, આપણને તો ઉલટાનો સમય મળ્યો ને, ભક્તિ કરવાનો ખૂબ સારામાં સારો સમય મળ્યો. અને ભલે જે રોદડા રોતા હોય ભલે રોવે, પણ એને કઈ નાથો ન પડે. આ તો અર્થ કી વાત કરતા હોય, ખ્યાલ આવ્યો? આ તો એક એ બાને આપણે સત્સંગની વાત નીકળે અને થોડા ઘણી સમજણની વાતે આવે ને. બે રીતથી છે. જો કે જયંતિ બાપાએ એક રામનું પાત્રની વાત કરી ને, કે રામ ભજ્યા હોય તો રામ પ્રમાણે આપણે વર્તમાન સિદ્ધાંત હાલવું પડે એમ. પછી સીતાજી બન્યા હોય ને પછી બીડી પીવા કેવું લાગે ભાઈ? માનું પાત્ર લીધું હોય સીતાજીનું અને પછી એ તરત જ બીડી હરગાવતા હોય, એ કેટલું ખરાબ લાગે. એટલે કહેવાનો ઉદ્દેશ મારો કે આપણે સદગુરુ મળ્યા અને જો એ રોદડા રોતા હોય, એ રોદડા રોવા માટે નથી. અને હિસાબ કરો તો કોરોનામાં 100 ગ્રામ બધાનું વજન વીતો છે, કોઈનો ઘટ્યો નથી. અને જો તમને દુઃખ પડ્યું હોય તમારો 100 ગ્રામ વજન ઓછો થવો જોઈએ, બરોબર ને? પણ બીજી વાત એ છે, આપણે ક્યાં છે બીજી વાતમાં, એમાં રુચિ વધારે છે. સત્સંગમાં આપણે રુચિ છે નહીં સત્સંગની. અને હું ઘણી વખત મહેમાન આવે ને એટલે અલગ મલકની માંડું એમ, જો કેમ જાતા હોય તો એમ ખ્યાલ આવે. એટલે કંટાળો આવે છે કે કેમ એને મજા આવે છે, એમાંથી ને સાર આપણને મળે હોત, લક્ષ્ય લેવાય, પ્રાપ્ત થાય. એમ સદગુરુ આપણને મળ્યા છે, મહાપુરુષોની દયા, લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપા, કે અસંખ્યને આપણે મળ્યા છે, લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યો છે. હવે તો બીજે ઘેર જવાની વૃત્તિ થતી નથી. આપણે ત્યારે ઉગારામ દાદાએ કીધું કે જ્ઞાન નામ ન કરો કંટી, ખોટી પ્રવૃત્તિને બેસાડો દળવા, કે સતનામ નો ખીલો પકડો કે ભવસાગરની અંદર તરવા. જે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે, જે ખીલો પકડાયો છે, એટલે ધન્યવાદ દેવા મહાપુરુષોને. જયંતિરામ બાપાએ કીધું કે આખી જિંદગી, આખી પેઢી, અને પેઢી આપણી તારી હોટ લીધી ને, અર્જુન બાપા કે પૂંજારામ બાપા, ઉગારામ દાદા, જિંદગીભરની મથામણ. ત્યાર પછી 3 બાપા આવ્યા, ભક્તિ કરી અને આ આપણને હથો આપી દીધું ને રસ્તો. એટલે મહાપુરુષોની દયા કૃપા કહેવાય. એટલે ક્યાંય ખોટી વળગવું નહીં. અને સદગુરુ સાચા, સદગુરુ સાચા, અને એ સદગુરુ સાચા જયંતિ બાપાએ વાત કરી હતી. એટલે નકર ગુરુ પાર વગરના છે ને જગતની અંદર પાર વગરના છે. એટલે નાજા બાપાએ અમારે દાખલો દેતા કે કાનિયા મનિયા કુરુન 5 રૂપિયાની ધોતી ધોરું, હારા સાકરા રોટલા કરને પછી ફરતો ફરું, એનું કામ છે નહીં. કાયમિકના માટે જેને આખી જિંદગી સદગુરુના પરાયણ રહ્યા, જિંદગીને સદગુરુને કાયમિકના માટે મસ્તક અર્પણ કર્યા છે ને, એની વાત છે. અને સદગુરુને ખાલી એમના શિષ્ટાચાર પ્રમાણે મળવાનું નથી. ઉગારામ દાદા આગળ ઘણા આવતા, એ ટાઈમની અંદર સમય એવો કપરો સમય, અને કોઈ વાહન વ્યવહાર નહીં, કોઈ પણ જાતની સગવડતા નહીં. એ ત્યારે ગુંદાળાના માણસો આવે, અંબાઈ બાપા આ ગુંદાળાના, ગોંડલ ગુંદાળાના દરેક ભાઈઓ આવે નજીકના. ત્યારે દાદાને શ્રીફળ સાકર અને પડો ધરીને પગે લાગે. અને જે ગલાલબેન ને પૂર્ણીબેન ને જે વસ્તુ, ત્યારે તો ઓલો કળથી ને મગ ને 100 ગ્રામના પોટલી, બાપા મગ થયા હતા ને, અડદ થયા હતા ને, વાલ થયા ને, તમને પગે લાગે ને 100 રૂપિયો. એટલે બાપા હસતા કે બેન ગલાલબેન શું કર્યું તમે? તો કે બાપા કાંઈ નથી, પણ આ 100 રૂપિયો. ત્યારે તો રૂપિયાની પાવલી તરતા, અને પાવલીનું ડબલું પણ દાદાની દયા કૃપાથી હજી મોજૂદ છે. ઉગારામ દાદાની પાવલી ધરતા, 100 રૂપિયાનું હાકર ધરીને પગે લાગતા. એટલે બાપા ઉગારામ બાપા કહેતા, ભાઈ પૂર્ણીબેન, ગલાલબેન શું કર્યું તમે? એટલે કે બાપા 100 રૂપિયાનું હાકરને ફુગુત પ્રમાણમાં લેવા છે, તમારા ચરણે ધરી છે. બાપા કહેતા, બેનું આ તમને તમારું પાછું. શ્રીફળ સાકર ધન તમે શું કર્યું? તન મન ધન સદગુરુને આપ્યું. તો સદગુરુ સામે આપે છે મન, કર્મ ને વચન, અને એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ ઉપરે પોતે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નામ પાડી થવાતું નથી, પણ સદગુરુ લક્ષ્ય પ્રાપ્ત કરાને એમાં રખશે. તેને જે ભાઈએ કીધું ને હામેલાની વાત, એ 16 વાલને એક રતિ છે. કારણ કે મૂંગાને બોલતા કર્યા, અને સાંભેલું મૂંગું છે, પણ કાયમિકના માટે દ્રઢ વિશ્વાસ, નામ ઉપર ભરોસો રાખો ને, ત્યારે કોઈ સાક્ષી પૂરી છે કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈને જપ્ત તીર્થ યોગ. આ નામ જાણ્યું ને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બિના નમે નરકે ગયા પડ ચારે.
વેદ. ત્યારે કોઈ સંતોએ મહાપુરુષોએ કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મને ક્યું સૂતા, જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે કે જખ મારેગા જમધૂતા. એટલે કાયમિક ના માટે આને કોઈ જમધરાજય કરતા નથી. પણ કેને કે જેને સદગુરુ પરાયણ રહ્યા એને ધન્યવાદ છે સંતો મહાપુરુષો કે આપણને આ રસ પીરસી અને 184નો ભવબંધનને છોડાવ્યા છે. હું હમણાં જયંતિ બાપા એક 2 મિટિંગમાં ગયો વિશ્વ હિન્દુ પરિષદમાં રાષ્ટ્રીય સંઘની અંદર. ત્યારે ગુજરાતના સંતો ભેગા થયા હતા, બધા મળ્યા જેમાં. ત્યારે એક સંત મારી આગળ આવ્યા, મને કે બાપા ધન્યવાદ દેવાય, અમે તો આમાં છીએ પણ છતાંય અમે મનથી કાંઈક અટવાઈ, કોઈ પણ જાતના મૂંઝવણ થાય, કાંઈક પ્રશ્ન થાય ત્યારે કે અમે લાભુદાદાના ભાગ બ્રહ્મ રસાયણ છે ને એ વાંચીને એટલે એમાંથી અમને જવાબ મળે છે, એમાંથી અમને જવાબ મળે છે. તમે વિચાર તો કરો કે દેવારામ બાપાએ કહ્યું કે વેલ વધી છે દરિયાની બેટની, એટલે દરિયાની બેટની દાદાએ પાર કરાવી દીધા છે. એટલે મહાપુરુષોની આ જાગૃતિના પ્રમાણો છે, નામના પ્રમાણ છે, ભજનના પ્રમાણો છે. પણ કાયમિકના માટે તન મન ધન મન એક કરીને આપણે રહીએ તો એનો માત પિતાને પણ બલિહારી છે. સદગુરુ મળ્યા, ધન્યવાદ છે. બધાની યાદી કરીને અમારા જય ગુરુદેવ, જય ઉગારામ. દાદા આવવામાં થોડુંક મોડું થયું તે બદલે પણ સમા યાચના. જય ગુરુદેવ ભાઈ.